નમસ્તે. જલસો પોડકાસ્ટના આજના એપિસોડમાં આપ સૌનું સ્વાગત છે. આમ તો એવું કહેવાય છે કે સંસ્કૃત એ ભારતની લગભગ બધી જ ભાષાઓની જનની છે. સંસ્કૃત ભાષામાંથી બધી ભાષાઓ ઉતરી આવી છે અને આજે સંસ્કૃત આપણે બોલતા નથી, આપણને સમજાતી નથી. એ આપણા કમ્યુનિકેશનની ભાષા તો બિલકુલ રહી નથી. કોઈ સંસ્કૃતમાં કે આ વિષયમાં ઊંડા ઉતરવા માગે અથવા તો આગળ વધવા માગે તો પણ તેને ભોંઠપ અનુભવવી પડે એટલી બધી ડાબે હાથે આપણે આ ભાષા મૂકી દીધી છે. આપણે ગૌરવ તો ખૂબ લઈએ છીએ આ ભાષાના સંપૂર્ણ વ્યાકરણનો, આ ભાષાની સંપૂર્ણતાનો, પણ આ ભાષાના રિવાઇવલ માટે કદાચ આપણે કંઈ કરવું નથી. આપણને એ વાત સાંભળીને બહુ મજા આવે છે કે દુનિયાની કેટલીક શ્રેષ્ઠ અને મહાન ભાષાઓમાંની આ એક ભાષા છે, પરંતુ તેના વિશે જાણવાની તસ્દી આપણે લેવી નથી. અમે પણ કદાચ ના લેતા જ્યાં સુધી અમારા હાથમાં આ પુસ્તક ના આવ્યું હોત. અદ્ભુતમ સંસ્કૃતમ. પરેશ કે ભટ્ટ જે આના લેખક છે, તેઓ વ્યવસાય તો CA છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, કોમર્સ સાથે સંકળાયેલા છે. પણ સંસ્કૃત પ્રત્યેના તેમના અદમ્ય આકર્ષણના કારણે સંસ્કૃત ભાષાની ઝીણામાં ઝીણી બારીકીઓ તેમણે પોતાના શોધ અને સંશોધનમાંથી શોધીને આપણી સમક્ષ તારવીને મૂકી છે આ પુસ્તકમાં. અને કેટલીક અલભ્ય, કેટલીક દુર્લભ અને એટલી બધી રસપ્રદ માહિતી છે કે એ વાંચીને અમને આ સંવાદ ગોઠવવાની તત્પરતા ઊભી થઈ ગઈ છે. અમે ખૂબ ઉત્સાહિત છીએ પરેશભાઈ સાથે આ સંવાદ સાધવા માટે. સંસ્કૃત ભાષા વિશે તો જાણીશું જ, પરેશભાઈના સંસ્કૃત ભાષાના સંશોધનના અનુભવો વિશે પણ જાણીશું. તમને એ પણ સમજાશે કે સંસ્કૃતના વ્યાકરણને અને વૈશ્વિક ચેતનાને શું સંબંધ છે. કદાચ આ સંવાદમાંથી તમને એ પણ સમજાય કે આપણા સૂત્રો કે સ્તુતિ અને સ્તોત્રમાં આવતા મંત્રો અને બીજ મંત્રો કેમ અસરકારક છે, કેમ આટલા બધા પ્રભાવક છે. આ ભાષા વિશેની ઊંડી સમજણ તમને કેળવાશે આ સંવાદ સાંભળીને. મને વિશ્વાસ છે કે એવું બધું કદાચ ન થાય તો પણ આ ભાષા પ્રત્યે પ્રેમ તો જાગશે જ. આજનો આ સંવાદ સંસ્કૃત ભાષાનું મહિમા મંડન કરે છે. ચાલો મળીએ આ પુસ્તકના લેખક અને સંસ્કૃત ભાષાના પ્રેમી અને સંશોધક પરેશ કે ભટ્ટને. સ્વાગત છે આપ સૌનું. નમસ્તે સર. નમસ્તે નિશિતભાઈ. જલસોના પોડકાસ્ટના આજના એપિસોડમાં આપનું સ્વાગત છે. અમે પોડકાસ્ટમાં ઘણા બધા વિવિધ વિષયો ઉપર વાત કરીએ છીએ. ખાસ કરીને એન્ટરટેનમેન્ટને લગતા જાણીતા વ્યક્તિત્વ સાથે અમારો સંવાદ સતત જારી હોય છે. પણ આપણો સંપર્ક જલસો થકી જે રીતે થયો અને તમે અમને જે પુસ્તક મોકલાવ્યું અને એ પછી અમે આ વિષય ઉપર થોડું વધારે સંશોધન તો ન કહેવાય પણ અભ્યાસ હાથ ધર્યો, એવું કહીએ તો વાંધો નથી. અને એ અભ્યાસ અને તમારા પુસ્તકના અધ્યયનથી અમને ખૂબ બધી નવી માહિતી મળી. આજના આ પોડકાસ્ટમાં તમે અમને સંસ્કૃત ભાષાની ગરિમા વિશે થોડી વધારે જાણ કરશો, કદાચ અમને થોડા વધારે એનાથી પરિચિત કરશો. એનો મહિમાગાન કદાચ આજના એપિસોડમાં થાય. અને એ રીતે સંસ્કૃત ભાષા જેને કહેવાય છે કે જે દરેક ભાષાની માતૃભાષા છે, જનની છે, એ રીતે એના તરફ આગળ વધીએ. સો સંસ્કૃત ભાષા વિશે આજે તમારી પાસેથી અમારે ઘણું બધું જાણવાનું છે અને હું બહુ ઉત્સાહિત છું. આપનું સ્વાગત કરું છું ફરી એક વખત. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ. પરેશભાઈ, આમ તો દરેક વ્યક્તિને પોતાની પ્રાદેશિક ભાષાનું, એના લહેકાનું, એના ટહુકાનું ગૌરવ હોવું જોઈએ. જલસો તો એ જ ભાષા અને માતૃભાષાના પ્રેમને વરેલો છે. પણ સંસ્કૃત માટે કહેવાય છે કે એ દરેક ભાષાની જનની છે. બિલકુલ.
તમે સીએ થયા છો એ જી. પાછી એક જુદી ઘટના છે અને તમારી એનો વ્યવસાય છે ને એનું એ કાર્યક્ષેત્ર છે. જી. એમાંથી આ સંસ્કૃતમાં પ્રવેશવાનું કેવી રીતે બન્યું અને આ ભાષા પ્રત્યે આટલો બધો પ્રેમ કેવી રીતે જાગ્યો કે તમે અદ્ભુતમ સંસ્કૃતમ નામનું એક સુંદર પુસ્તક તૈયાર કરી દીધું? પહેલાં તો એ વાત. એટલે નૈશદભાઈ કોલેજના સમયથી સ્વાધ્યાય પ્રવૃત્તિ સાથે પાંડુરંગ શાસ્ત્રીજીની પ્રવૃત્તિ સાથે જોડાયેલો, એટલે એમના પ્રવચનો હું સાંભળતો ત્યારે તેઓ જુદા જુદા વિષયો ઉપર એટલા અઢળક શ્લોકોના રેફરન્સ આપતા. એ જોતો હું સાંભળતો ત્યારે એમ થતું કે મેનેજમેન્ટ ઉપર પણ એ શ્લોક બોલી શકતા, કોઈ કરુણ વાત હોય તો એના પર પણ બોલી શકે, હાસ્ય પણ આપી શકે, જેને નવરસ કહીએ આ બધામાં એ શ્લોક પીરસતા. એ જોઈને મને આમ અભિભૂત થતો. પછી આ બધા ઇન્ટરનેટના માધ્યમથી ક્યારેક ક્યારેક કંઈક થોડી થોડી વાતો બધે આવતી અને વાંચનનો પહેલેથી શોખ, એટલે જ્યારે પણ કંઈક આવો સારો શ્લોક કંઈક જોઉં એટલે હું એને મારી લાઇબ્રેરીમાં મૂકી દઉં. પછી ધીમે ધીમે મને એમ થયું કે આ વિષયમાં હજી કંઈક થોડું ખેડાણ થવું જોઈએ. પણ એ વખતે શરૂઆતમાં મને એમ હતું કે જે કંઈ ખેડાણ થયું તો એમ કે કંઈ સ્ટેજ શો જેવું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન સાથે કરીએ. કોરોના કાળમાં એવું પ્લાનિંગ પણ કર્યું, હોલ પણ બુક કરાવ્યો, પણ પછી તરત કોરોના આવી ગયો એટલે એ કેન્સલ કરવો પડ્યો. એટલે મારું પુસ્તક અષ્ટાંગ યોગ એ જ્યારે એનું વિમોચન હતું અને એ વિમોચન સમયે એક કંઈક નવું વિમોચનમાં રજૂ કરીએ, એટલે એ વખતે મેં આ એક પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન તૈયાર કર્યું કે સંસ્કૃત ભાષા પાસેનું જે વૈવિધ્ય છે, એનો જે ખજાનો કહી શકાય, આમાંથી થોડાક રત્નો ચૂંટી અને એ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં મેં તૈયાર કર્યું. અને એ વખતે બધા ઓડિયન્સને ખૂબ મજા આવી એ રજૂ કર્યું એટલે. અને ખાસ એ વખતે વિમોચન કરતા તરીકે વિષ્ણુભાઈને બોલાવેલા, અકાદમીના ચેરમેન હતા એ વખતે. એટલે એમણે તરત એ જોઈને આમંત્રણ આપ્યું કે આ તો ખરેખર ખૂબ સુંદર છે, આની ઉપર એક પુસ્તિકા અકાદમી બહાર પડશે, તમે એ તૈયાર કરો એમ. એ વખતે મને એક મારી પાસે બધું જ કલેક્શન ઘણું હતું, પણ મને કોઈ પુસ્તક આપવું એવા પહેલાંમાં હું નહોતો એમ. અને પછી પુસ્તિકાના પહેલાંમાં મેં લખવાનું શરૂ કર્યું, વિષયો પસંદ કરતો ગયો. અને સૌથી મોટા માટે મારી માટે ચેલેન્જ એવી હતી કે હું બેઝિક એવું કોઈ સંસ્કૃત ભણ્યો નહોતો અને ભાષાંતર સૌથી મેળવવું બધું દરેક શ્લોકોનું, કેમ કે આ તો બધી 4,000 થી 5,000 વર્ષ પહેલાંની બધી પ્રત. મારી પાસે અમુક હતા તો એમ પાનું ફેરવો તો ફાટી જાય આટલા હદે જીર્ણ પુસ્તકો. ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરીએ તો પણ ઘણીવાર સ્પષ્ટ મળે નહીં. આ બધામાં જુદા જુદા વિષયોનું જુદું જુદું કલેક્શન ભેગું કર્યું અને ભાષાંતર ક્યાંય મળે નહીં. હોય તો સાઉથની કોઈ લેંગ્વેજમાં હોય. સાઉથની લેંગ્વેજમાં પહેલાં તો મારે આઈડેન્ટિફાઈ કરવાની કે આ તમિલ છે, કન્નડ છે, મલયાલમ છે, શું છે એ આઈડેન્ટિફાઈ કરું. પછી એનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન હું કોઈ ડિક્શનરીમાંથી ફાઇન્ડ આઉટ કરું ઓનલાઈન. એ ઇંગ્લિશમાં થાય પછી હું એને ગુજરાતીમાં પાછો જોઉં, વાંચું. પછી મને એમ થાય કે આમાં જે સંતોષ નથી થયો તો હું પાછું બીજી કોઈ લેંગ્વેજમાં કંઈ અવેલેબલ હોય તો પાછો એ પ્રયત્ન કરું. એટલે આ જે શ્લોક તમારી પાસે જે આવ્યા છે એ એક એક શ્લોક પાછળ ભાષાંતર આપવામાં લગભગ 25 દિવસ પણ મારા ગયા હશે એમ. આ બધું જ કલેક્શન ભેગું કર્યું અને પછી એવું થયું કે લોકો સમક્ષ એક સારા પહેલાંમાં પીરસીએ એમ. અને જેનો એક સંતોષ થયો કે આ બધું આપની સમક્ષ આ પુસ્તક હું રજૂ કરી શક્યો. એ બહુ જ સુંદર પુસ્તક બન્યું છે, અદ્ભુતમ સંસ્કૃતમ, આપણી સંસ્કૃતિની વિશ્વને અજોડ ભેટ. અને આમાં હું આ તમારી સાથે સંવાદ કરતાં પહેલાં હું પુસ્તકમાંથી પસાર થઈ ચૂક્યો છું અને મને આમાં ઘણું બધું એવી જાણકારી મળી છે જે અત્યાર સુધી કદાચ આપણા બધા માટે બહુ અજાણી છે. જનરલી આપણી પ્રજાની એક નિસ્બત ભાષા માટે
આમ રહી છે ને આમ નથી, એટલે આપણને કદાચ આપણી માતૃભાષા કરતાં બીજી બધી ભાષાઓ કે વૈશ્વિક ઇંગ્લિશ ભાષા કે એ હિન્દી જે એન્ટરટેનમેન્ટની ભાષા છે એ થોડી વધારે આકર્ષે છે ને આપણે એમાં જ એક્સપ્લોર કરવું છે. એટલે આપણે તો માતૃભાષા માટે જ ઘણા ચિંતિત છીએ કે ગુજરાતી કોણ લખશે ને કોણ વાંચશે ને ક્યારે કેવી રીતે બોલાશે ને અત્યારે એ દોરમાં છીએ. ત્યાંથી છોડીને તમે તો સંસ્કૃતના પ્રેમમાં પડ્યા. એટલે આ સંસ્કૃતમાં એવું શું અદ્ભુત છે કે જેણે તમને એના પ્રેમમાં ગરકાવ કર્યા, એક, અને બીજું કે તમને આવું પુસ્તક કરવું છે આ ભાષાની મહિમા ગાતું, એવી ઈચ્છા થઈ. એટલે સંસ્કૃતમાં એવું શું છે જેણે તમને આટલું બધું આકર્ષણ પેદા કર્યું તમારામાં? નિશિતભાઈ, લોકો સંસ્કૃત એટલે એવું માને છે કે આ એક બ્રાહ્મણોની ભાષા છે, કરેક્ટ, અથવા તો જૂના કાળના લોકો બોલતા હતા. કરેક્ટ. આ બે જ એક પેલી હોય છે જી જી. કે આને આપણે કશું લાગે વળગે નહીં. પરંતુ સંસ્કૃત ભાષા જે છે એ સંસ્કૃત લોકો જે ભાષા બોલતા તેને સંસ્કૃત કહેવાય. અચ્છા. લોકો સંસ્કૃત ભાષા ન બોલતા, પણ સંસ્કૃત લોકો જે ભાષા બોલતા તેને એ લોકો સંસ્કૃત કહેતા. એટલે આ સંસ્કૃત લોકો એટલે શું? સંસ્કૃત એટલે આપણે એવું કહીએ, આપણા મગજમાં એક એવી જ કલ્પના છે કે અંગ્રેજો આપણે ત્યાં આવ્યા અને પછી આપણે બધા ખૂબ ભણ્યા ગણ્યા, આપણને બધી ખબર પડી. એ પહેલાં તો આપણે બધા જંગલી જ હતા. આપણો ઇતિહાસ પણ પાઠ્યપુસ્તકોમાં જુઓ તો અંગ્રેજો આવ્યા અને એના પહેલાં થોડાક કાળમાં મુગલો. બસ એ જ આપણને ભણાવાયું કે મુગલો અને અંગ્રેજો આવ્યા. એ પહેલાં આપણો ઇતિહાસ આપણને રજૂ જ નથી થયો એમ કહીએ તો પણ ચાલે. બરાબર છે. એ પરિસ્થિતિમાં આપણે ત્યાં જે આજે પણ જે કાસ્ટ બેરિયર્સ બધા થઈ ગયા છે, રાઈટ, પરંતુ હકીકતમાં જો તમે સંસ્કૃત કાળમાં જો જાઓ તો આપણે ત્યાં કાસ્ટ બેરિયર્સ એવા હતા જ નહીં. હું તમને એક સાવ સામાન્ય ઉદાહરણ આપું કે રામ જ્યારે સીતાને લઈને આવે છે ત્યારે ધોબી અવાજ ઉઠાવે છે અને ધોબીના અવાજને એટલી વેલ્યુ મળે છે કે રામ સીતાનો ત્યાગ કરે. રાઈટ. તો એ વખતે વિચાર કરો કે ધોબીનું કેટલું એના વોઇસની વેલ્યુ હશે. રાઈટ. બીજું એક તમને કહું કે ભોજ રાજા જે છે એ ભોજ રાજાના નગરમાં એક પંડિત આવે છે. એટલે પંડિત આવે છે એટલે એને ખબર કે ભોજ રાજાના નગરમાં બધા જ લોકો ખૂબ સુસંસ્કૃત, બધા કાવ્યપ્રિય, સાહિત્ય સર્જન કરી શકે એવા લોકો. આવી ભોજરાજાની નગરીની એક સુવાસ હતી આજુબાજુમાં. એટલે એક કુએ વણકરની દીકરી પાણી ભરતી હોય છે. એટલે એને જઈને એ પૂછે છે એમ કે મેં સાંભળ્યું છે કે ભોજરાજાની નગરીમાં બધા જ લોકો કાવ્ય રચી શકે છે. તું હજી 15-16 વર્ષની છો તો તું કાવ્ય રચી શકે? એટલે પેલીએ કીધું હા. તો કે એટલે આપણે આજની ભાષામાં કહીએ તો ઇન્સ્ટન્ટ કાવ્ય રચવાનું એમ. આપણે તો મેગી જ સાંભળ્યું છે, કાવ્ય રચી શકાય ઇન્સ્ટન્ટ એવી તો ખબર જ નથી. એટલે કે હા, હું રચી શકું એમ. તો કે એટલે દીકરી બહુ સરસ કે કાવ્યમ કરોમિ નહીં ચારુતરમ કરોમિ. હું કાવ્ય તો રચી શકું પણ હું બહુ સુંદર કાવ્ય ન રચી શકું એમ. યત્નાત કરોમિ યદિ ચારુતરમ કરોમિ. પણ જો પછી પ્રયત્ન કરું તો હું સુંદર કાવ્ય રચી શકું. ભૂપાલ મૌલ મણિમંડિત પાદ પીઠ હે ભોજરાજ કવિયામી વયામી યામી. કે જેને પગની નીચે વિશ્વની શ્રેષ્ઠ મણિઓની ગાદી રાખેલી છે જડેલી, એવા હે ભોજરાજા હું કવિયામી વયામી અને યામી, હું કવિતાઓ રચી શકું છું. કવિયામી એટલે કવિતાઓ રચવી, વયામી એટલે વણવું, વણકર હતી એ, એટલે કે હું રોજ વણું છું, અને યામી એટલે જીવું છું. હવે જે કાવ્યપ્રાસ એણે મેળવ્યો, અલંકાર મેળવ્યા, છંદ મેળવ્યો, આ બધું તમે જુઓ તો એક 15-16 વર્ષની દીકરી આ કરી શકે છે. એટલે કહેવાનો મતલબ સુસંસ્કૃત લોકો એટલે આ રીતના કે તેમનું જીવન એટલું શ્રેષ્ઠ હતું. સામાન્યમાં સામાન્ય માણસ હતો પણ એનું જીવન જે છે એ એકદમ શ્રેષ્ઠ હતું એમ. અને એ શ્રેષ્ઠ લોકો એકબીજાની સાથે વ્યવહારમાં જે ભાષાનો ઉપયોગ કરતા એ એટલી રીચ લેંગ્વેજ હતી
કે એટલે એને એમ જ કહેવું પડે કે આ સુસંસ્કૃત, આ લોકો જે ભાષા બોલે છે ને તે સંસ્કૃત છે. બરાબર છે. ઓકે. એટલે એ સમયમાં એ ભાષા થોડી ખૂબ જી આગળ વધી, એનો પ્રચાર થયો, પ્રસાર થયો. ચોક્કસ. લગભગ એ વખતે કમ્યુનિકેશનનું માધ્યમ, આદાન પ્રદાનનું માધ્યમ આ ભાષા જ રહી છે. અને હાજી. આ ભાષામાં જ મોટાભાગના શાસ્ત્રોનું, એટલે આ જે સંસ્કૃત ભાષા જ્યારે ખૂબ જ ચલણમાં હશે, જી. એ દોર કયો, એ કયો સમય લગભગ? એટલે આમ તો એમ કહેવાય છે કે આ ઋગ્વેદ કે એ હા, સમય, એટલે વેદોનો સમય? અતિ 1000 વર્ષ પહેલાનો કાળ પણ આપણે ગણી શકીએ અચ્છા. કે આ રીતનું હશે એમ. કેમ કે શંકરાચાર્ય જે છે તે 16મી સદીમાં થઈ ગયા એમ કહી શકીએ છીએ. અને એ જે કંઈ શંકરાચાર્યો કાવ્ય રચતા અથવા તો એમના જે સ્તોત્ર હતા, એમણે જે શાસ્ત્રાર્થ કર્યો, આ બધું જ સંસ્કૃત ભાષામાં થયેલું છે. બુદ્ધનો જે કાળ આવ્યો ત્યાર પછીથી ધીમે ધીમે પાલી લેંગ્વેજ આવી, પછી પ્રાકૃત ભાષાઓમાં બધું થયું. જ્ઞાનેશ્વરના કાળમાં મરાઠી ભાષાનું એમણે જ્ઞાનેશ્વરી આપી. એ રીતે ધીમે ધીમે આપણે ત્યાં પછી પ્રાકૃત ભાષાઓનો વિકાસ થતો ગયો. અને સંસ્કૃતનું ધીમે ધીમે પછી આપણે ત્યાં ચલણ ઓછું થયું એમ. એટલે બાકીની બધી જ ભાષાઓ સંસ્કૃતમાંથી ઉતરી આવી છે એવું જે કહેવાય છે, એ કેટલું સત્ય છે? એ કઈ રીતે સાચું છે? એ પણ આમાં તો મેં પુસ્તકમાં તો વિગતે આપેલું જ છે કે સંસ્કૃત જે ભાષા છે એનો આપણો જે આલ્ફાબેટ્સ કહીએ એ એટલું બધું સાયન્ટિફિક છે. અચ્છા. કે તમે એમ ન કહી શકો કે આલ્ફાબેટ્સ જ્યાં મન ફાવ્યું ત્યાં મૂકી દીધા છે. એ દરેક આલ્ફાબેટ્સની સિક્વન્સ એમણે મેન્ટેન કરી છે એમ. કે તમે આમાં જો મને પુસ્તક આપો, હું તમને એનું ડિટેલ્સમાં આખા ગ્રાફ સાથે હું કહું એમ, તો થોડી વધારે આપને જી મજા આવશે. જેમ કે ક, ખ, ગ, ઘ, ડ, તો આ જે છે તે કંઠ્ય. એટલે ક બોલવું હોય તો તમારે કંઠમાંથી જ બોલવું પડે. તમારે હોઠ બોલીને પહેલા ફોડીને બોલવું હોય તો એ તમે ન બોલી શકો ક. પછી ચ, છ, ઝ, ઝ, તો એ તમારે તાલવ્ય છે. રાઈટ. તાળવે અડાડીને જ એને બોલવો પડે, એટલે એ સિક્વન્સમાં જ એ આવે એમ. પછી ટ, ઠ, ડ, ઢ, તો એ તમારે અંદર જે તાળવે જીભ અડાડીને જ એ શબ્દો આવવાના. પછી પ, ફ, બ, ભ, મ, તો એને ઔષ્ઠ્ય કહેવાય છે. યસ. તો એ તમે એ ખોલ્યા વગર બોલી જ ન શકો એમ. કરેક્ટ. એટલે આપણી જે વર્ણમાળા કહી શકીએ, એ જે છે આલ્ફાબેટ્સ, કક્કો, એ પણ એટલું જ છે. એટલે એ વર્ણમાળા જે પહેલી વખત જે નિષ્પન્ન થઈ, એ સંસ્કૃત ભાષા દ્વારા ઉદ્ભવી. બરાબર. એટલે આજે પેલું મહાપ્રાણ અને લઘુપ્રાણ કે મહાઘોષ કે, હા, એટલે તમારે જ્યારે ક બોલો છો તો એમાં અલ્પ પ્રાણનો ઉપયોગ થાય, પણ ખ બોલો તો તમારે પ્રયત્ન વધારે કરવો પડે, એટલે એને મહાપ્રાણ કીધા. અચ્છા. મહાપ્રાણ એટલે તમારે એના માટેનો જે શ્વાસ લેવો પડે છે, પ્રાણ જે આપણે પ્રાણાયામ કહીએ છીએ, જેમ ઓક્સિજન. હા, ઓક્સિજન. તમે ક બોલો તો એના માટે થોડા શ્વાસે બોલો. ખ બોલો તો તમારે એફર્ટ્સ વધારે કરવો પડે છે. પછી પાછો ગ બોલો તો તમે ઇઝીલી બોલી શકો, એના માટે તમારે એફર્ટ્સ નથી કરવો પડતો. પણ ડ બોલો છો તો એના માટે પાછો મહાપ્રાણ થાય છે એમ. એટલે જે આખો આપણો જે વર્ણમાળા છે એ પણ એટલી સાયન્ટિફિક છે કે જ્યાં તમને આડાવળા વર્ડ્સ નથી મૂકી દીધા એમ. કરેક્ટ. એટલે એ ભાષામાંથી બાકીની ભાષાઓ ઉતરી આવી. એટલે પછી આપણે ત્યાં જે પેલું કે ને કે અહીંયા સુધી જ નહીં પણ ઈરાન થઈ અને યુરોપ સુધી પણ આ વાતો આપણી ગઈ હશે. એ એટલા માટે કે હમણાં જ 2019માં ડેનમાર્કના જે બાલ્ટિક દેશો જે છે 3-4, એ લોકોએ સંસ્કૃત અને લેટિન ભાષા આ બંનેના સમન્વય કરતી 10,000 શબ્દોની ડિક્શનરી આપણા જે વેંકટા નાયડુ હતા એમણે ભેટ આપી. અચ્છા. હા. અને સંસ્કૃત અને લેટિન ભાષાના 10,000 શબ્દો. સામાન્ય રીતે આપણે ત્યાં હમણાં જ હું સુરેશભાઈ જોશીનું સાંભળતો હતો, તો આપણી લોકવ્યવહારની ભાષામાં 250 શબ્દોમાં આપણો સંપૂર્ણ વ્યવહાર આખા દિવસનો થતો હોય છે. હવે જ્યારે 10,000 શબ્દોની ડિક્શનરી લેટિન અને સંસ્કૃત ભાષાના કોમન છે એની એમણે આપણને ભેટ આપી એમ. એટલે એ અને યુરોપની બધી જ લેંગ્વેજ જે છે એ બધી જ લેટિન ભાષાના મૂળમાંથી આવેલી હોય એમ કહેવાય છે. અને એટલા માટે આપણે જે કહેવું હોય કે વિશ્વની ભાષાઓનું મૂળ એ એટલે સંસ્કૃત, આ બેઝમાં આપણે કહી શકીએ. તમે તમારા પુસ્તકમાં ઘણીવાર ઉલ્લેખ કર્યો છે કે ગ્રીક અને રોમન અને લેટિન
જે એ વખતની ભાષાઓ કે એ વખતનું જે ચલણ હતું, જી કદાચ બિફોર ક્રાઇસ્ટના કેટલાક સમય પહેલાં, જી, જી. 1200, 1500, 2000 સુધીના કે કદાચ એ સમયગાળામાં, એનાથી પણ પ્રાચીન આપણી ભાષા છે ને જી. એનાથી પણ વધારે આપણો મહિમા આ ભાષાનો છે. એ કઈ રીતે જરાક એ ભાષાઓની સરખામણીમાં આપણે આ સંસ્કૃતને જો ઉચ્ચ સ્તરે મૂકતા હોઈએ તો એના કારણો શું છે? એટલે ખાસ આપણું જે વ્યાકરણ છે હમ. કે મહર્ષિ પાણીનીએ એક વ્યાકરણ આપ્યું અને અમરસિંહ કરીને જે થઈ ગયા એમણે અમરકોશ કરીને એક ગ્રંથ આપ્યો. પાણીનીનું વ્યાકરણ જે તૈલ બુદ્ધિનો કહેવાય, એટલે કે જે આમ પેલું કે ને બ્લોટિંગ પેપર ઉપર તેલનું ટીપું નાખો ને કેમ આમ ચૂસાઈ જાય, એવી જેની કુશાગ્ર યાદશક્તિ છે, હમ. એવી વ્યક્તિ જો ભણે ને તો એને 12 વર્ષ લાગે. આપણે તે એવું કહેવાય છે ઓહો. કે એને એક્સપર્ટાઇઝ લેવી હોય જી. તો એણે 12 વર્ષ પાણીનીનો અભ્યાસ કરવો પડે. એટલે જ્યારે પાણીની પાસે આ કાગળ પેન પણ નહોતા ત્યારે પાણીનીએ જે વ્યાકરણના સૂત્રો આપ્યા છે તે એટલા બધા પરફેક્ટ છે હા. કે આજની તારીખે પણ એમાં કોઈ કાનો માત્રનો ફેરફાર ન કરી શકે. આટલું પરફેક્ટ ગ્રામર એમણે એ સમયમાં આપેલું. બરાબર. અને એવી જ રીતે આખી જે ડિક્શનરી કહી શકાય એવો અમરકોશ કરીને અમરસિંઘે આપ્યો છે એમ. એટલે આ બંનેનો અભ્યાસ જે છે એ જોઈએ આપણે તો આપણને એમ થઈ જાય કે ઇવન આપણે એની નાસાએ પણ કીધું કે વન ઓફ ધ ગ્રેટેસ્ટ મોન્યુમેન્ટ્સ ઓફ ધ લેંગ્વેજ ઇઝ સંસ્કૃત. હમ. આવું પેલું લિયોનાર્ડ બ્લુમફોર્ડે કીધેલું, જે વિશ્વનો સારામાં સારો ભાષાશાસ્ત્રી કહેવાય, કે વિશ્વની જો કોઈ અજોડ ભાષા હોય તો એ સંસ્કૃત છે. ઇવન આજના એઆઈના જમાનામાં જી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી માટે જો સૌથી સ્યુટેબલ કોઈ લેંગ્વેજ હોય તો આજથી 10-15 વર્ષ પહેલાં નાસાનું જે એઆઈનું મેગેઝિન છે એમાં તેમણે કીધું કે આપણે જો બીજી લેંગ્વેજ જોવા જઈએ તો એ ફરી વ્હીલની ચક્રની શોધ કરવા બરાબર છે. ઓહો. એટલી સ્યુટેબલ સંસ્કૃત લેંગ્વેજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી માટે પણ થાય છે. એવું સાંભળેલું છે કે કમ્પ્યુટર માટે, એટલે કમ્પ્યુટરના પેલી કોડિંગની લેંગ્વેજમાં કોઈ બહુ જ પરફેક્ટ સુટેબલ લેંગ્વેજ હોય તો એ સંસ્કૃત છે. એ પણ સાચું છે? હા હા, એ પણ એના ઉપર પણ અત્યારે ખૂબ સરસ રિસર્ચ વર્ક થઈ રહ્યું છે કે જેથી કરીને આ બધી વાતો, એટલે મારો જે આ પુસ્તક આપવાનો જે હેતુ છે એની પાછળનો હેતુ જ આ છે કે જે ભાષાને આપણે ડેડ લેંગ્વેજ કહી દીધી, ઇવન સંસ્કૃત ભણતા છોકરાઓ પણ આજકાલ એમ કે સંસ્કૃત ઇઝ અ ડેડ લેંગ્વેજ એમ. પણ મારી પાસે એક આવી રીતે એક યુવાન વાત કરતો હતો એમ કે ભાઈ અત્યારે તો ઇંગ્લિશના માર્કેટ વેલ્યુ છે એમ, સંસ્કૃત ઇઝ અ ડેડ લેંગ્વેજ એમ. એટલે એને કહેવું પડ્યું કે ભાઈ માને માર્કેટ વેલ્યુ ન હોય, માર્કેટ વેલ્યુ કોને હોય તારે જોવાનું. એટલે સંસ્કૃત ભાષાને મેં કીધું તું કમ્પેર જ ન થઈ શકે એવી આ ભાષા છે કે જેનું તું વ્યાકરણ જુઓ, જેની તમે એની બ્યુટી જુઓ. અને લોકોને જેમ કહેવાય ને કે સંસ્કૃતના સ્કોલર હશે એમને ખબર હશે, જી. બાકી સંસ્કૃતમાં જે પ્રયોગો થયા એ પ્રયોગો વિશે તો કોઈને ખબર જ નથી. ઇવન આજના લર્નેડ સાહિત્યકારો કહીએ એમને પણ સંસ્કૃતના જે ભાષાકીય પ્રયોગો થયા, જેમ કે એક આલ્ફાબેટથી શ્લોક બનાવવો, 2 આલ્ફાબેટથી શ્લોક બનાવવા, 3 આલ્ફાબેટથી શ્લોક બનાવવા. હવે આ જે પછી ઘણી વખત ખાલી કાનો માતરથી જ શ્લોક બનાવવા, એટલે યુ 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 તો એવી જ રીતના બનાવવા. પછી એક આમાં શ્લોકમાં મૂક્યો છે પાદુકા સહસ્ત્રમનો, એમાં યા 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 32 વખત આવે, 16 વખત પહેલા ને 16 વખત નીચે. આપણને એમ થાય આમાં શું છે, પણ સંસ્કૃત પાસે જે સંધિની કમાલ છે એ વિશે પણ મેં આમાં એક ચેપ્ટર મૂક્યું છે. આ બધું જ થોડું ઇલાબોરેટ કરીને કોને, કારણ કે નહીતર બધું જોવાવાળાને મને વિશ્વાસ છે કે બહુ જ ઉપરથી જ હશે એક, અને એમને એમ થશે કે આપણે બે જ વાતો કરીએ છીએ, એમને કશું સમજાતું નથી. થોડુંક ઇલાબોરેટ કરીને આ એક તમે મને કહેજો, કેમ કે મારા મગજમાં અમુક વાતો ફિટ થઈ ગયેલી હોય, બિલકુલ, એટલે મને એમ હોય કે આ તો હું બોલું છું તમને સમજાય જ છે. ના, એટલે બહુ જ સામાન્ય માણસને થોડું સમજાય એ પ્રમાણે આ એક માત્રાની લેંગ્વેજ કે 2 માત્રાની લેંગ્વેજ કે એક જ વર્ણનો વારંવાર ઉપયોગ કરીને, મારી પાસે છે કેટલાક મેં જે વાંચ્યું છે એ પ્રમાણેના થોડા સવાલો પણ છે, પણ જો તમે આ થોડું વધારે ઇલાબોરેટ કરીને થોડું વધારે દાખલા તરીકે હું તમને વિસ્તારપૂર્વક કહી શકો તો. કે આપણે નાના હતા, હવેની જનરેશનને તો ખબર ન હોય, પણ જ્યારે ટાઈપ શીખવાડતા ત્યારે પેલું ધ ફોક્સ બ્રાઉન જમ્પ ઓવર એ લેઝી ડોગ, એ જે એક સેન્ટેન્સ આપણને ટાઈપ કરાવતા કાયમ,
હા એ શું કામ કરાવે ને આજે પણ ઇંગ્લિશની પ્રાથમિક શાળામાં એ વાક્ય એક ભણાવે કે જેમાં બધા જ આલ્ફાબેટ્સ આવી જાય, રાઈટ. બરાબર? પણ તે છતાંય તે અમુક આલ્ફાબેટ 2 વખત વપરાણા, અમુક 4 વખત વપરાણા, એવું બધું જે થયું ત્યારે એમ કહી શકાય કે એમની પાસે એક પણ સેન્ટેન્સ એવું નહોતું કે એક આલ્ફાબેટ એક જ વખત વપરાય અને એક સેન્ટેન્સ લખાય. રાઈટ. બીજું, હવે એની સામે તમે સંસ્કૃત ભાષા પાસે જુઓ તો પહેલો જ એક મેં શ્લોક મૂક્યો છે, કક ખડગી દાજી છોછા, તો એ ક ખ ગ ઘ જ જ ચ છ ડ ઢ એમ કરી અને મય રાજા એક થઈ ગયેલો. હમ. એ પક્ષીઓનો પ્રેમી હતો, એનું એક આખું વર્ણન છે અને એ આખું જ આલ્ફાબેટિકલી સિક્વન્સમાં આવે, ક ખ ગ ઘ ચ એમ કરીને બધા જ આલ્ફાબેટ્સનો એક જ વખત ઉપયોગ કરવાનો, એ પણ સિક્વન્સમાં ઉપયોગ કરવાનો અને શ્લોકની રચના કરવાની. હમ. હવે આપણને એમ થઈ જાય કે જ્યારે કાગળ પેન નથી ત્યારે આ લોકોની શું બુદ્ધિ હશે અને શું એમની પાસે ભાષા ઉપરની પકડ હશે, માસ્ટરી હશે કે આવા શ્લોકોની એ રચના કરી શકે. રાઈટ. એવો જ મેં કીધું એમ બીજો જે શ્લોક છે એ 32 વખત યા 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 લખ્યું છે. હવે એ પાદુકા સહસ્ત્રમ નામનું એક કાવ્ય છે. હમ. પાદુકા સહસ્ત્રમ એટલે રામ જ્યારે વનમાં ગયા ત્યારે રામની પાદુકા રાજ કરતી હતી. રાઈટ. માશુકા ઉપર તો બધા કાવ્યો લખી શકે, હમ. એના સૌંદર્યના વર્ણનો કરી શકે, એ શક્ય છે અને પોસિબલ છે કે ભાઈ એ બધું થઈ શકે. પણ પાદુકા તો એવી વસ્તુ છે કે ચપ્પલ આજે કહીએ. હમ. હવે એમાં સૌંદર્ય જોવાનું ને એની ઉપરના 1000 શ્લોક લખવાના. એ 1000 શ્લોક એટલે પાદુકા સહસ્ત્રમ 1000 શ્લોક. શ્લોક. વેદાંત દેશનિક કરીને એના કાવ્ય રચયિતા. હમ. એ પોતે શિવપંથી. એટલે કોઈએ એમને કીધું કે ભાઈ તમે તો શિવપંથી છો, તમારે વિષ્ણુ ઉપર કાંઈ થઈ ન શકે તમારેથી સર્જન. ઓકે, એવું થોડું છે. દે ઓલવેઝ રેડી ટુ ટેક ધ ચેલેન્જ એમ. Correct. એ લોકો ચેલેન્જ લેવા માટે તૈયાર એમ. એક કાવ્ય સ્પર્ધાનું આયોજન હતું એમ. રાઈટ. એટલે એમને કીધું તો કે કંઈ વાંધો નહીં. એમણે ફક્ત એક રાત બેસીને 1000 કાવ્યોનું સર્જન એટલે 1000 શ્લોકોનું સર્જન કર્યું અને એ સર્જન એટલે પાદુકા સહસ્ત્રમ. ઓહો. માશુકા ઉપરના 1000 કાવ્યો કદાચ એ લખાય હા. કે ગાલ આમ હતું ને આ હતું ટપકું ને આમ ને વાળ આમ ને તેમ ને બધું થાય. પણ પાદુકા ઉપર તમે વિચાર કરો કે 1000 શ્લોક એક રાતમાં લખવાના હમ. અને એમાં પણ લિટરરી વેલ્યુ કહી શકીએ એવું ભાષા વૈવિધ્યવાળા શ્લોકો કે જેમાં ચિત્રકાવ્ય પણ આવતું હોય. મેં કીધું આમાં યા 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 યા, તો યા 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 યામાં તો તમે એની એ શ્લોકની નીચે મેં એનું પેલું આપ્યું છે ડિસ્ક્રિપ્શન ઇંગ્લિશમાં કે વાય એ પછી એની સંધિ છૂટી પાડો તો યા ય અ યા યા, હમ. પછી યા અ યા યા, આ રીતના એનું આખું મેં ઇંગ્લિશ ડિસ્ક્રિપ્શન આપ્યું છે કે આ સંધિ છૂટી પડે તો કેમ થાય. હમ. પછી એનો જે અર્થ છે એ તમને મળે કે ભાઈ રામની પાદુકા જ્યાં જ્યાં જાય છે અને ત્યાં કેવી સુવાસ ફેલાવે છે, કેવી રીતે રાજ્ય કરે છે, એ બધી જે એનું વર્ણન છે તો આપણને એમ થઈ જાય કે આપણા જે કવિઓ હતા સંસ્કૃતના સ્કોલર્સ, આ ખરા અર્થમાં સ્કોલર્સ હતા. શું એમની આજે પણ એમની બુદ્ધિને આપણને નમસ્કાર કરવાનું મન થાય, એટલા એ લોકો વિદ્વાન કહી શકીએ એમ. પરેશભાઈ, તો મૂળ મારી જ્યાં સુધી અભ્યાસ છે, મેં થોડું ઘણું જી. વાંચ્યું એ પ્રમાણે કે મૂળ આ ભાષા ધ્વનિ અને તેના ઘોષ ઉપર જી. સૌથી વધુ ભાર મૂકનારી અને એ રીતે યુનિવર્સલ વાઇબ્સને કે વાઇબ્રેશન્સ જેને કહીએ છીએ એને થોડા ગતિશીલ કરનારી કે ગતિ આપનારી ભાષા છે. અને એટલા માટે જ આપણા જેટલા પણ શાસ્ત્રોના કે સ્તુતિ સ્તોત્ર શ્લોકો ઋચાઓ જે છે જેનો અમુક પ્રકારે ઉદ્ઘોષ થાય છે, જેનો અમુક પ્રકારે જેનું ઉચ્ચારણ થાય છે અને એ કદાચ વૈશ્વિક કક્ષાએ અમુક પ્રકારના તરંગો પેદા કરે છે, જી જી. એટલે કદાચ એના પ્રભાવ અને પ્રતિભાવ આપણને બંને જોવા મળે છે. તો આ ભાષામાં આટલી બધી ઝીણવટપૂર્વકનું ધ્યાન કેવી રીતે રાખવામાં આવ્યું? કઈ રીતે આ ભાષા વૈશ્વિક કોઈક છેડા સુધી કે અવકાશના કોઈક જુદા સ્તર સુધી પહોંચી શકે, એ તરંગો દ્વારા પહોંચી શકાય એવી સમજણ
આપણા ઋષિમુનિઓને કેવી રીતે આવી? તમારું શું માનવું છે? તમારો અભ્યાસ શું કહે છે? એટલે ખરેખર અને આ વાત સાચી છે? હું જે કહું હા છું હા બરાબર છે, ખરું ના છે, સાચી ખોટું વાત છે, છે એ પણ તમારી, કહેજો. સાચી વાત છે. જે આપણે જે ઇંગ્લિશમાં વર્ડ્સ છે ને, ઇન્ટ્યુશન, સહજ પ્રેરણા થવી. હમ, હમ, આપણા ઋષિમુનિઓ જ્યારે કંઈ ધ્યાનમાં કે એમ બેસતા હશે અને ત્યારે એમને જે કંઈ સહજ પ્રેરણાઓ થતી હશે અને એ સહજ પ્રેરણામાંથી એમને આ બધી પેલી મળતી હશે કે આપણે એમ કહીએ કે આર્યભટ્ટે પ્રકાશની ગતિનો નિયમ આપેલો, હમ. બરાબર. તો હવે આજે સાયન્સ એટલું ડેવલપ થયા પછી આપણને પ્રકાશની ગતિને 3,86,184 માઇલ 1 સેકન્ડમાં અંતર કાપે છે, આ બધું મળ્યું એમ. પણ હવે એ લોકોને તો જ્યારે એ મેળવ્યું હશે ત્યારે તો આજે મેં કીધું એમ કે કેલ્ક્યુલેટર્સ પણ નહોતા, કાગળ પેન પણ એવા હતા નહીં. ત્યારે એ લોકોએ આ બધી એ શ્લોકોમાં રચના કરીને વાતો મૂકી. ત્યારે એમ થઈ જાય કે ખરેખર તમે જેમ કહો છો એમ કે વૈશ્વિક પહેલાંમાંથી એ લોકોને આ બધી પ્રેરણાઓ મળતી હશે અને એને એવું ઇન્ટ્યુશન થતું હશે, કારણ એ લોકોનું જીવન જે છે એ સતત સમાજ માટે હતું, લોકો માટે હતું. કોઈ 5 સ્ટાર રિસોર્ટ તૈયાર કરીને એશો આરામ કરવા આવું હતું જ નહીં. એટલે એ લોકોનું લાઈફ જે હતું એ વિદ્યા માટે, સમાજ માટે, રાષ્ટ્ર માટે, એ માટે જ હતું એમ. અને એટલે જ કદાચ એમ કહેવાય કે નાલંદાને તક્ષશિલા બળ્યું તો 6 મહિના સુધી તો એને પુસ્તકોને ધુમાડા નીકળતા ગયા. એ કાગળ પેન નહોતા ત્યારે એટલી સમૃદ્ધ લાઇબ્રેરીઓ હતી આપણે ત્યાં. તો એ લોકોએ કેટલું રિસર્ચ વર્ક કર્યું હશે એ આપણને એના ઉપરથી લાગે એમ. તો આ ભાષામાં જે ઘોષ, પ્રતિઘોષ, ઉદ્ઘોષનું જે વ્યાકરણ કે જે વિજ્ઞાન અંદર સામેલ થયું કે અંદર જે હતું, એના લીધે આ ભાષા થોડી વધારે સાયન્ટિફિક બની. ભાષા તો એટલે એ તો છે જ કે આરોહ આપણે ત્યાં કહીએ છીએ જે કે વેદોના જે ઉચ્ચારણો છે તો એની પદ્ધતિ એ લોકોને શીખવાડવામાં આવે કે આની ઉપર આટલું જ વેઇટેજ આપવાનું, જો એની પર એ શબ્દ ઉપર વધારે વેઇટેજ આપો તો એનો અર્થ બીજો થાય. એટલે એ રીતના એની જે વેઇટેજ આપવાની જે પહેલી છે એ તો ખરી જ, પણ એની સાથે સાથે આપણે ત્યાં જે વ્યાકરણનું બંધારણ કહી શકીએ છીએ, જે પાણીનીએ જે વ્યાકરણના સૂત્રો આપ્યા છે એ એટલા બધા સાયન્ટિફિક આપ્યા છે અને એટલા પરફેક્ટ આપ્યા છે કે જે હવે હું તમને સૂત્રની વાત કરું, મને એમ થાય હું તમને ક્યાં ઊભા રાખું ને ક્યાં ચલાવું મારી સાથે. સૂત્ર કોને કહેવાય ને એની પણ એક ડેફિનેશન છે. અચ્છા. કે આટલા 6 વાતો જે વાતોમાં આવતી હોય તેને જ સૂત્ર કહેવાય. રાઈટ. કે એકદમ શોર્ટમાં કહેતા હોય, કોઈ વાતોનું રિપીટેશન ન થતું હોય, જે વાતો કહેવામાં આવે છે તે વિષય વસ્તુને એક્ઝેક્ટલી ડિફાઇન કરે છે. એમ કરીને એણે એના 6 નિયમો આપ્યા છે, જે મેં આમાં ડિટેલમાં એ આખું ચેપ્ટર લીધું છે સૂત્ર અને સંધિ કરીને. તો સૂત્ર પણ એમને એમ નહીં, એ ત્રિકાલાબાધિત રહે એમ કે જે પહેલાં જે એમ કહીએ કે ભાઈ ભૂતકાળમાં પણ એ વાત હતી, આજે પણ એટલું બધું, અને ભવિષ્યમાં પણ એમ જ રહે એમ. એટલે એવી જે વાતો છે એને જ સૂત્ર કહી શકાય. બાકી તમે એને વાક્ય કહો, કાંઈ પણ કહો એમ. સૂત્ર કોને કહેવું ને એની પણ આ લોકો એ ડેફિનેશન આપી. આટલા એ લોકો પરફેક્શનના આગ્રહી હતા એમ. બરાબર. અને આજે આપણા સ્તુતિ સ્તોત્રમાં આપણી પ્રાર્થનાઓમાં જે પેલા મંત્રો આવે છે કે બીજ મંત્રો જેને કહીએ છીએ, જેના સતત ઉચ્ચારણથી એક પ્રકારની અસર જોવા મળે છે, અથવા તો એ પ્રકારની જે આપણે વાતો હંમેશાથી સાંભળતા હોઈએ છીએ આપણા ધર્મમાં, તો એનું કારણ સાધના, ઉપાસના, પ્રાર્થના તો હશે જ, હું એવું સ્વીકારું છું, પણ એમાં આ ભાષાનું પણ બહુ મોટું યોગદાન ખરું. એ બીજ મંત્રો પણ મૂળે તો ભાષાના કોઈક વર્ણના સ્વરો છે કે સુરો છે. શું માનવું છે? શબ્દોમાં પણ એક તાકાત છે એમ. તમને અત્યારે આપણે બેઠા છીએ તો જ હું તમને એમાં કહું કે હું તમારી સામે એક સરસ મજાનું રસ ભરેલું લીંબુ લાવું છું. આમ તમે જોઈને જ એકદમ યલો કલર છે, એને હું આમ કાપું છું અને આમ તમારી સામે એ બંને લીંબુને આમ નીચોડું છું ફાડિયાને એમ, તો તમારા મોઢામાં પાણી આવી જાય એમ. લીંબુના રસની પેલી જે ઇફેક્ટ આવે એમ. તો એ જે શબ્દોની અસર છે કે જો હું લીંબુની વાત કરું છું ને તમારા મોઢામાં લીંબુનું પાણી છૂટતો એ ટાઈપની જે ઇફેક્ટ ઊભી થાય છે. અને એ કરતાંય કહીએ કે આજે હું કોઈને ગાળ દઈશ એટલે તરત મારા
ફેસ ઉપર એક લાફો આવીને પડશે તો એ શબ્દની તાકાત થઈ છે. હમ. તો આ શબ્દોની જે તાકાત છે, જો આ સામાન્ય શબ્દોમાં જો આટલી તાકાત હોય તો આપણે તે જે આ બધા મંત્રો આપેલા છે તો એની ચોક્કસ એક અસર તો ઊભી થાય જ છે. હમ. કેમ કે બીજું, જે શબ્દો તમે બોલો છો કે વિચારો છો તો જો એની તમારા મન ઉપર અસર થતી હોય છે તો જે શબ્દ બોલાય છે તેની પણ અસર થાય જ ને. હમ. આજે આખી ભગવદ્ ગીતા સાંભળી અર્જુને અને પછી જ જે નૈરાશ્ય આવ્યું એ એણે ખંખેરી અને ગાંડીવ લઈને ઊભો થયો. આજે મોટિવેશનલ ટોક ઘણી બધી થાય છે પણ કોઈને ગીતા દેખાતી જ નથી. હમ. કારણ સૌથી મોટિવેશનલ ટોક આપનારી જો કોઈ વાત હોય તો એ ભગવદ્ ગીતા છે. હમ. હમ. કે અર્જુનને તમે જુઓ કે આટલો નિરાશ થઈ ગયેલો, હવે લડવું જ નથી એમ કહેવાવાળો ભગવદ્ ગીતા સાંભળી અને ટંકાર કરીને ઊભો થાય છે અને પછી યુદ્ધ જીતે છે. પણ એ જે શબ્દોની તાકાત છે કે 2 થી 3 કલાકનું કોમ્યુનિકેશન છે કૃષ્ણ અને અર્જુનનું, પણ એ શબ્દોની તાકાત એનામાં એટલી ઊભી થઈ કે ફરી આખું યુદ્ધ જીતી લે છે. તો આ ભાષામાં એ ક્ષમતા છે કે એ કોઈક વૈશ્વિક ચેતનાને સ્પર્શી શકે? આપણે એવા કન્ક્લુઝન પર પહોંચી શકીએ? 100%. તમે જ્યારે કોઈ યજ્ઞ વખતે જે કરીએ છીએ, શક્રાદેય બોલીએ છીએ, શક્રાદેય સ્તુતિ. શક્રાદેય સ્તુતિ જે બોલીએ છીએ એ તમે જુઓ તો તમે કોઈ પણ આમ માંદો માણસ હોય ને તો પણ એ શક્રાદેયની સ્તુતિ સાંભળે ને તો 2 મિનિટ તો એના શરીરમાં આમ સ્ફૂર્તિ આવી જ જાય, Right, જનજણાટી આવી જ જાય છે એમ. કારણ એ સ્તુતિ જેવી એની રચના છે એમ. જી. પેલું સ્તોત્ર સાંભળ્યું તો એ ગિરી નંદિની નંદી જી. તમે દિની, હવે એ Yes. જો કોઈ આમ મહિષાસુર ઉત્સાહભેર મર્દિની. ગાતો હોય તો માંદો માણસ પણ ઊભો થઈ જાય છે હમ. એમ. એ જે વૈશ્વિક ચેતના ઊભી કરવાની, હવે વૈયક્તિક ચેતના એ જ વ્યાપીને વૈશ્વિક ચેતના બને છે એમ. હમ. તો આ જે વાતાવરણના એક ઇફેક્ટ ઊભી થાય છે એ ચોક્કસ શબ્દોની અસર અને સંસ્કૃત ભાષાની આ જે વૈશ્વિક ચેતના ઊભી કરવાની છે કમાલ, એ છે જ એમ. બીજી કોઈ ભાષામાં આવું નહીં થતું હોય? હવે બીજી કોઈ ભાષામાં આપણે જોઈએ છીએ તો આપણે ગુજરાતી ભાષા સાથે જોડાયેલા છીએ, પણ તમે થતી હોય છે અસર, એવું નથી. આપણે ત્યાં દુહા છંદ જે યુદ્ધ વખતે ગવાતા હતા એનું જ એક અવતરિત સ્વરૂપ છે એમ. પણ જે પેલું કે ને કે ઓરિજિનલ એ સંસ્કૃત ભાષાની જે કમાલ છે એ તો ઓરિજિનલ જ પેલી રહેવાની ભાષા. પછી એમાંથી આવી ગુજરાતી ભાષામાં દુહાઓ આવ્યા, આપણે ત્યાં શૌર્ય ગીતો આવ્યા, આ બધું પણ એનું છે જ એમ. એટલે આપણે બીજી ભાષા કોઈ પેલું જ્ઞાનેશ્વર એમ કહેતા કે સંસ્કૃત દેવ ભાષા છે તો કંઈ મરાઠીએ કંઈ દાનવોએ બનાવેલી, શેતાને બનાવેલી નથી એમ. એ પણ ઈશ્વર નિર્મિત જ છે એમ. એટલે કોઈ ભાષા હલકી છે એવું નથી, પણ જે મહિમા છે. જે સાયન્ટિફિક વેમાં જે ભાષાઓનો ઉદ્ભવ થયેલો છે જે સંસ્કૃતનો, એનું જે મહાત્મ્ય છે એ તો છે જ એમ. બરાબર. એટલે બીજી કોઈ ભાષાને આપણે હલકી ગણીએ છીએ કે એનાથી ઉતરતી કે એવું આપણે કંઈ કમ્પેર કરવાનો કોઈ કારણ નથી એમ. પણ સંસ્કૃત પાસે જે આ બધી જે લિટરરી વેલ્યુ કહી શકીએ, સાહિત્યિક મૂલ્ય જે છે એ બીજી ભાષા પાસે તો નથી. જેમ કે મેં આમાં જે બધી વાતો આપેલી છે કે 1 આલ્ફાબેટથી શ્લોક બનાવો, 2 આલ્ફાબેટથી શ્લોક બનાવો, યા કરીને જ તમે આખો શ્લોક આપો, કે આલ્ફાબેટ્સને એક જ સિક્વન્સમાં ગોઠવીને આપો, કે એમાંથી વળી આકૃતિઓ આવી બધી નિર્માણ કરવી, કે તીર પણ બને અને 8 કમળનું પાંદડીનું પેલું ચિત્ર પણ બને, ઘોડાની ચેસની ચાલ જે ચાલે એ સિક્વન્સમાં 2.5 ડગલાએ જેમ ઘોડો ચાલે એ જ સિક્વન્સમાં આખો શ્લોકની મૂવમેન્ટ થતી હોય. બિલકુલ. એટલે કદાચ તમે એ કહેવા માંગો છો, જો બરાબર સમજી રહ્યો હોઉં તો, કે બધી જ ભાષાઓ ઉત્તમ છે પણ સંસ્કૃતની, કારણ કે એના વ્યાકરણ, એને એક વૈજ્ઞાનિક અભિગમ અને એની સાથે જે શબ્દ, સ્વર અને સૂરનું સંયોજન છે એના લીધે એ કદાચ પેલા એક રાઈટ કોડ ઉપર સ્પર્શી શકે છે ને. થોડી વ્યવસ્થિત જો એને પરફોર્મ કરવામાં આવે અથવા તો એનું સમજણ કરવામાં આવે તો એ એક્ઝેક્ટલી પેલું કહે છે ને કે એકદમ ડોટ પર જઈને એ પેલું તીર લાગે એ રીતની એની નિશાન સાધી શકાય છે. એ રીતની આ ભાષા છે, માટે કદાચ એ થોડીક વધારે આપણે એમ કહીએ કે સંસ્કૃત કોમ્પ્યુટર છે આજે, બરાબર, તો હવે કોમ્પ્યુટરની શોધ શરૂઆતમાંથી જ્યારે ખૂબ લિમિટેડ એનો ઉપયોગ હતો એમ, ત્યારે કોઈને કલ્પના પણ નહોતી કે એનું આટલા બધા ઉપયોગો જુદા જુદા થઈ શકે છે એમ. બીજી બધી શોધો એની સામે ઘણી થઈ પણ બધામાં લિમિટેશન્સ હતા.
કેમેરો આવ્યો તો એ અમુક લિમિટે અટકી ગયો, બીજું ટેપ રેકોર્ડર આવ્યો તો અમુક લેવલ, પણ કોમ્પ્યુટર જે આવ્યું ને એણે જે વિશાળ સામ્રાજ્ય ઊભું કર્યું એની કોઈ કમ્પેર જ ન થઈ શકે. એમ સંસ્કૃત ભાષા જે છે તે બીજી બધી ભાષાઓ એની સામે છે, પણ સંસ્કૃતને પોતાની જે લિટરરી વેલ્યુ છે એની સામે તો એમ થાય કે ભાઈ કદાચ અત્યારે આપણી પાસે એવી કોઈ ગુજરાતી ભાષામાં તો આવું કંઈ વૈવિધ્યસભર જોવા જ નથી મળ્યું. બીજી ભાષામાં હશે તો એ લગભગ જેટલે આપણે જાણીએ છીએ કે મરાઠી કે ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, આમાં તો આપણને નથી, કંઈ તમિલ સાઈડમાં હોય તો ખબર નથી, સાઉથમાં. પણ આવું જે સાહિત્યનું સર્જન છે વિષય વૈવિધ્યો સાથેનું, આ નવલકથાઓ થાય, નાટ્ય પદ્ય થાય, આવું બધું હોઈ શકે છે જે બધાને ખબર છે. ને એ કાંઈ મારે કોઈ રજૂ કરવાને, કાલિદાસ વિશે બધાને ખબર છે, મારી કરતા બધા ખૂબ વિદ્વાનો છે. પણ આ જે પુસ્તકમાં વાતો મેં રજૂ કરી કે જે પેલિન્ડ્રોમ, આજે હું તમને કહું પેલિન્ડ્રોમ સિન્ડ્રોમ ક્યાં પેલિન્ડ્રોમ વિશે એક જુદા જ પ્રકારનો એમાં બંને બાજુથી લખો તોય સરખું જ વંચાય. પેલું કે ને લીમડી ગામે ગાડી મળી, જો ચુનિયા નીચું જો, આપણે ગુજરાતીમાં નાના હતા ત્યારે આવું બધું બોલતા. બરાબર જી. એટલે ગુજરાતીમાં આપણી પાસે આવા 4-5 વાક્યો છે, ઇંગ્લિશમાં પણ એવા થોડા ઘણા વાક્યો છે, પણ એ સાવ ડંગદડા વગરના છે જેનો કોઈ મિનિંગ નહીં એમ. પણ સંસ્કૃત ભાષા પાસે જે પેલિન્ડ્રોમ છે એ પેલિન્ડ્રોમમાં કેટલું વિષય વૈવિધ્ય. સામાન્ય રીતે શ્લોક હોય તો એમાં 4 ચરણ હોય. પહેલા શ્લોકમાં 2 ભાગ પડતા હોય અને પછીના શ્લોકમાં 2 ભાગ પડતા હોય, એમ 4 ચરણમાં શ્લોક હોય. દરેક ચરણનું એક પેલિન્ડ્રોમ હોય કે પહેલા શ્લોકનું જે આવ્યું છે વારાણસ ગાગારા, એવો એક કરીને એક શ્લોક છે, તો એ જે કંઈ તમે આગળ પાછળ રિવર્સ કરો તો એક ચરણથી થાય. એવી જ રીતે 4 ચરણને આગળ પાછળ કરો એ પેલિન્ડ્રોમમાં વંચાય. બીજો પેલિન્ડ્રોમમાં એવું કરે કે પેલી આખી લાઈન છે એમાં રામનું વર્ણન હોય જી, છેલ્લો વર્ડ્સ એઝ ઇટ ઇઝ તમે રિવર્સ કરો કાનો માતર સાથે. ખાલી આલ્ફાબેટ્સ એ નહીં કે છેલ્લે ગ હતો તો પહેલો ગ, છેલ્લે ગી આવ્યો હોય તો એ આગળથી ગીથી જ શરૂઆત એની થાય. કુ આવ્યો તો છેલ્લો શબ્દ તો પાછું એ રિવર્સ કરો તો એ કુથી જ શરૂ થાય, ક થી શરૂ થાય એમ નહીં. આટલું પરફેક્શન. કાનો માતર સાથે એ છેલ્લી લાઈનથી વર્ણન થાય અને એ રિવર્સ કરો એટલે કૃષ્ણનું વર્ણન આવે. ત્યારે તો એમ થઈ જાય કે આ હા હા, શું આ લોકો પાસે ટેલેન્ટ હશે એમ. આજે રદીફ કાફિયા મેળવવા હોય ને સાહેબ તો એક ગઝલમાં થાકી જતા હોય છે, પછી એમાં કેટલી છૂટછાટો લે અને પછી કોકને પૂછે આ ગઝલ કેવી, સભ્ય માણસ હોય તો સારી બોલતો હોય છે, બાકી તો આપણને એ જાય પછી કે આ હું ગઝલ કહેવાય. અને એ સમયમાં જ્યારે આ લોકોએ આ બધું સર્જન કર્યું હશે ત્યારે મેં કીધું એમ કે પહેલી લાઈન આખું રામનું વર્ણન હોય છે, એ જ લાઈનને રિવર્સ કરે તો કૃષ્ણનું વર્ણન થાય. હવે એવા બંને શ્લોક, આખો શ્લોક રામનો હોય અને બીજી લાઈનનો છેલ્લો વર્ડ્સથી રિવર્સ કરે અને પહેલી લાઈન એ જ રીતે રિવર્સ થાય અને એમાં પાછું કૃષ્ણનું વર્ણન આવે. આવા પોલિન્ડ્રોમ સાથે કેટલું સર્જન થયું હશે સંસ્કૃતમાં? એટલે હું હજી એ જ આગળ તમને કહેવાનો હતો કે આપણને એમ થાય કે ભાઈ હવે બહુ મથામણ કરે, નવરા બેઠા હોય, એ વખતે કંઈ કામ નહીં હોય તો એકાદો શ્લોક રચાઈ જાય, આપણને આવી કલ્પના હોય. સાહેબ આવા 30 શ્લોકોનું સર્જન કર્યું એમણે, એટલે ટોટલ 60 શ્લોક એમના આવે, એકાદ બે નહીં. આજે આપણને એમ થાય કે બધા પેલા 14 લીટીનું સોનેટ તો પૂરું થઈ જાય, ગઝલમાં 5, 10, 15 લાઈન કે નઝમ હોય તો થોડુંક હજી લંબાઈ જાય, પણ 60 શ્લોકો સાહેબ આવા સર્જન કરવાના. અને એવા પાછા એક રામ રાઘવ યાદવ કરીને કાવ્ય લખે છે, તો એક રામકૃષ્ણ વિલોમ કરીને પાછું પોતાની રીતે સૂર્ય કવિ એક થઈ ગયા, એમણે 13મી સદીમાં આ કર્યું. એટલે બિફોર ક્રાઇસ્ટ પણ નહીં, 13મી સદી થઈ. કરેક્ટ. એ સૂર્ય કવિએ આવું એક કાવ્ય સર્જન કર્યું એમ. એટલે એકાદ બે શ્લોકનું સર્જન કરીને કાંઈ એમ નમૂનો નહોતો પૂરો પાડ્યો કે ભાઈ જો એકાદો શ્લોક આવો થઈ શકે, બરાબર, એમ નહીં, આખી સિક્વન્સ આપી શકે એમ. અને એ પાછું તમે જુઓ કે કૃષ્ણનો દીકરો પ્રદ્યુમન સ્વર્ગમાં જાય છે અને કૃષ્ણ ત્યાંથી પેલું પારિજાતનું પુષ્પ લઈને આવે છે ઇન્દ્ર સાથે યુદ્ધ, એમ આખી પાછી અંદર સ્ટોરી બેઝ એમ કથા છે. નહીતર એવું નહીં કે પહેલામાં
કૃષ્ણ ગોકુળમાં ફર્યા ને બીજા શ્લોકમાં એ પાછા યુદ્ધ લડવા ગયા ને ત્રીજા શ્લોકમાં પાછા રૂકમણી યારે એમ બધી કાંઈ મેળ માથા વગરની સિક્વન્સ વગરનું એવું પણ નહીં. હા સ્ટોરીની પણ સિક્વન્સ એટલી, અલંકારો અને છંદ પણ એટલા મળે, અને છતાંય પાછું પહેલીનું રોમ તો એના કેન્દ્રમાં ખરું છે. રાઈટ. આટલી એ લોકો પાસે ટેલેન્ટ એમ. વાહ. આ સંસ્કૃત વ્યાકરણ અને સંધિ વિશે થોડી વધારે જો ડિટેલમાં આપ વાત કરી શકો તો એનું કંઈ મહિમા ગઈ શકો. કેમ એ જરા વધારે નોખું છે, કેમ એ જુદું મહત્વ ધરાવે છે? ખાસ કરીને સંસ્કૃત શબ્દોમાં સંધિ વિચ્છેદનું કે જી સંધિના જોડાણનું બહુ મહત્વ છે, અને હા. એને વ્યવસ્થિત રીતે ઉચ્ચારણ પણ એનું એક જુદી તસ્દી માગી લે છે. વ્યાકરણ અને સંધિ વિશે થોડી વાત કરો. એટલે મેં કીધું એમ કે વ્યાકરણ જે છે ને એ તો સંસ્કૃતનું ખૂબ અઘરું છે. કેમ કે પાણિનીએ જે સૂત્રો રચ્યા છે એ પાણિનીના સૂત્રો તમારે સમજવાના, એને સમજાવવાવાળો પણ આપણને એવો સક્ષમ હોવો જોઈએ કે જે કદાચ આજે ભારતમાં પણ આંગળીના વેઢે ગણાય એટલા લોકો સ્કોલર હશે કે જે પાણિનીનું વ્યાકરણ આપણને સમજાવી શકે. એટલે એ વ્યાકરણને પહેલાં તો સમજવાનું. મેં કીધું એમ શરૂઆતમાં કે તૈલ બુદ્ધિનો માણસ હોય એવો કે જે બ્લોટિંગ પેપર ઉપર આમ કેમ તરત પડે ને સક્શન કરી લે, આવી જેની યાદશક્તિ છે એવી વ્યક્તિ જો 12 વર્ષ અભ્યાસ કરે છે, તમે ને હું આપણે બધા તો એમાં ચાલીએ નહીં, કેમ કે એવી આપણી શાર્પનેસ જ નહોતી હોતી. બરાબર છે. એટલે આવી યાદશક્તિવાળો માણસ 12 વર્ષ પાણીનીને અભ્યાસ કરે ને ત્યારે એ એમાં પાંડિત્ય મેળવ્યું એમ કહેવાય. બરાબર. આજે તો સત્યનારાયણની કથા કરે એને આપણે પંડિત કહી દઈએ છીએ, પણ જે તે કાળમાં એ પંડિત એ બહુ મોટી ઉપાધિ હતી એમ. એ ડિગ્રી જેને તેને આપતા પણ નહીં. એટલે સંસ્કૃત વ્યાકરણ તો આખો એક જેને એમ કહેવાય ને કે અલગ જ વિષય થઈ જાય, અને એના માટે તો મારે તમને સમજાવવા પહેલાં મારે 1 કલાક બેસીને પહેલાં કહેવું પડે કે આને ડાયલ્યુટ ફોર્મમાં આપણે કરીને હવે આમ હું તમને કહી શકું. અને સંધિ પણ જે છે એ પણ મેં કીધું એમ કે તમે જે એના ક્યાંથી સંધિ છૂટી પાડો છો, એના જે નિયમો છે એ બધા જ નિયમો આધારિત જ આ બધી વાતો થયેલી છે. જે બીજી ભાષા પાસે, એટલે આપણે સંસ્કૃતમાંથી ઉતરેલી ભાષા મરાઠી, હિન્દી, ગુજરાતી, એમાં સંધિ છે, પણ ઇંગ્લિશ કે આ બધી લેંગ્વેજ પાસે એ આ રીતની નથી એમ કે જે સંસ્કૃતે આપી એ પ્રમાણેની સંધિ. અમુક વર્ડિંગ્સનું પેલું છે કોમ્બિનેશન કરવું એમ, પણ સંસ્કૃતે જે રીતની સંધિ આપી છે કે જે પરફેક્ટ વેમાં એમ કહી શકો કે જો સંધિ છૂટી પાડો તો જ એનો તમને આ મિનિંગ ખબર પડે. બરાબર. ત્યાં સુધી તમે એનો મિનિંગ તમને ન ખ્યાલ આવે એમ. આટલું બધું પરફેક્શન, આટલું બધું પ્રિસિઝન જી હોવા થી આ ભાષા થોડી વધારે અઘરી થઈ ગઈ, અને એટલી ધીરે ધીરે ભૂંસાઈ ગઈ કે એ બિલકુલ ચલણમાંથી નીકળી ગઈ. આપણી પેઢી સુધી સંસ્કૃત ન આવી કે આપણે એના તરફ બિલકુલ રૂખ પણ ના કર્યો, આપણે કોઈ તસ્દી, કોઈ નિસ્બત ના સેવી. એનું કારણ તમને શું લાગે છે? એટલે પેલું કે ને કે હરણના શિંગડા રૂપાળા, પણ એ જ ક્યારેક એને માટે નડતર રૂપ થઈ જાય કે એને ભાગવું હોય ત્યારે શિંગડા જ્યાં ત્યાં ભરાઈ જતા હોય. એમ સંસ્કૃત ભાષા પાસે જે એના શબ્દો છે ને એનો ભંડોળ એટલો બધો છે કે પાણી માટે 400 શબ્દો છે, પૃથ્વી માટે ઘણા બધા શબ્દો છે, બુદ્ધિ માટે પણ ઘણા બધા શબ્દો છે. હવે દરેક શબ્દની પાછી એની ઉપયોગિતા એ જે તે જગ્યાએ યોગ્ય રીતે જેનો ઉપયોગ થાય તો. બરાબર. પ્રજ્ઞા, મેધા, અલમ બુદ્ધિ, તૈલ બુદ્ધિ, ધ્રુતિ, કેટલા બધા એના શબ્દો, પણ એ દરેક શબ્દનો ઉપયોગ યોગ્ય જગ્યાએ જ એનો થવો જોઈએ. દાખલા તરીકે હું તમને, મારે આમાં એવું થતું કે સંસ્કૃતના જેમના હાથ નીચે PhD કરતા હોય આવા લોકોને મેં અમુક શ્લોકના મને ભાષાંતર નહોતા મળ્યા એટલે હું એમને પૂછતો તો એ ન આપી શકતા. એનું કારણ શું એમ તો કે દાખલા તરીકે સાહેબ મને કે તમે મને આ શ્લોક આપ્યો એને આગળ પાછળનો રેફરન્સ મને ખબર નથી એટલે હું તમને આ ન આપી શકું. દાખલા તરીકે હલી શબ્દ છે, બરાબર, તો હલી જે છે એ બલરામ માટે પણ વપરાય અને હલી એટલે ખેડૂત માટે પણ એ વપરાય. હવે જો વાતનો રેફરન્સ ખેડૂતના રૂપમાં આવતો હોય ખેતીના અર્થમાં તો એ હલી એટલે ત્યાં ખેડૂત ગણવાનો, પણ જો કૃષ્ણ અને બલરામની વાતોના રેફરન્સ આગળ આવતા હોય અને જો હલી શબ્દ વપરાણો હોય તો ત્યાં એ બલરામ આવે. એટલે હવે આ બધી જે સંસ્કૃત ભાષાની જે
ખૂબી છે એ જ ઘણીવાર ખામી થઈ જાય કે આટલા બધા સમાનાર્થી શબ્દો છે. પછી જેમ કીધું એમ કે પરફેક્શનના એટલા બધા આગ્રહી એમ નિયમો પણ છે. નિયમો એના એટલા. પછી જેમ કે ને આપણે આ બધું આપણે જે ન ટકવાનું એક બીજું કારણ એવું પણ હતું કે થોડી કદાચ સાઈડ ટ્રેક થઈ જશે પણ મને થોડું કહેવું એટલે જી જરૂરી પ્લીઝ લાગે છે. પ્લીઝ. અંગ્રેજો આપણે ત્યાં આવ્યા ને હમ. એટલે કોઈ પણ વાતો એમને એમ ન મૂકતા. 1833માં એ લોકોએ નક્કી કર્યું કે ભારતને કયું એજ્યુકેશન આપીએ. તો કે આપની પાસે બે ઓપ્શન હતા. એક તો અમેરિકાની મહાયુનિવર્સિટીઓ ઊભી કરી બધી એવી, અને બીજું આપણી તપોવન પદ્ધતિ. એટલે એમને થયું કે જો અમેરિકા જેવી યુનિવર્સિટીઓનું શિક્ષણ આપશું તો જેમ અમેરિકા સ્વતંત્ર થયું એમ ભારત પણ થશે. તો કે હવે શું ઉકેલ? તો કે તપોવન પદ્ધતિ પ્રમાણે આપીએ તો કે એ તો સિંહ નિર્માણ કરે આવું છે એમ, એકદમ તેજસ્વીતા ઊભી કરે એ લોકોમાં. એટલે એવું તો શિક્ષણ કે કોઈ સંજોગોમાં ન અપાય. તો કે આ બધી ચર્ચાઓ આપણે ત્યાં 20 વર્ષ સુધી ચાલી. અચ્છા. પણ એ દરમિયાન એમણે એક કાયદો ઘડી નાખ્યો કે પહેલાં તો એમણે આપણા ગુરુકુળોને ગેરકાયદેસર જાહેર કર્યા કે કોઈ પણ ગુરુકુળ છે એ ઇલીગલ. બીજું, ગુરુકુળોને દાન આપવું એ પણ ઇલીગલ. અને આપણા ગુરુકુળો જે છે તે હંમેશા દાન પર ચાલતા, કેમ કે કોઈ પણ ઋષિમુનિ ભણાવવા માટે કોઈ વિદ્યાર્થી પાસેથી ફી ન લેતા. એટલે આ એક આખી જે આપણી શિક્ષણની પરંપરા હતી એ એમણે બંધ કરાવી. એ બંધ કરાવ્યા પછી લોર્ડ મેકોલો જે છે એનો એક બનેવી હતો ટ્રેવેલિયન. 23 મે 1853માં આ 20 વર્ષ દરમિયાન મેકોલોને ટ્રેવેલિયન દ્વારા અથવા તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ઇંગ્લેન્ડ ગવર્મેન્ટ દ્વારા કીધું કે એક એજ્યુકેશનનો ઢાંચો તૈયાર કરો, એજ્યુકેશન પોલિસી તૈયાર કરો કે આપણે ઇન્ડિયામાં એસ્ટાબ્લિશ કરીએ. અને એ આખો જે રિપોર્ટ્સ તૈયાર કર્યો એ રિપોર્ટ્સની સમરી ટ્રેવેલિયન વાંચે છે, જે ખરેખર જેમ કહેવાય ને આજની સ્કૂલ કોલેજમાં સુવર્ણ અક્ષરે લખીને મૂકવા જેવી છે. પંડિત સુખલાલજીએ ભારતમાં અંગ્રેજી રાજ્ય કરીને 600 પાનાના વોલ્યુમ આપ્યા છે. સાહેબ, નોવેલને ભૂલી જાવ એટલો ઇન્ટરેસ્ટિંગ હિસ્ટ્રી લખ્યો છે. અધરવાઇઝ હિસ્ટ્રી ઓલવેઝ બોરિંગ લાગે. રાઈટ. પણ પંડિત સુખલાલજી પોતે અંધ હતા અને આટલું એમણે વોલ્યુમ આપ્યા 2. એમાં એણે આ વાત લખી છે કે જેમાં નીચે ઇંગ્લિશમાં આખું ટ્રાન્સલેશન, ઉપર ગુજરાતીમાં. એ ટ્રેવેલિયન ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં કહે છે 23 મે 1853ના દિવસે કે જો ભારતનો યુવાન લોર્ડ મેકોલોની એજ્યુકેશન સિસ્ટમ પ્રમાણેનું જો એજ્યુકેશન લેશે તો એ ભારતનો યુવાન આજથી 150-200 વર્ષ પછી ફક્ત તનથી ભારતીય હશે, બાકી મનથી એ સંપૂર્ણ અંગ્રેજીયતથી રંગાયેલો હશે. એ એના વીર પુરુષો સંતોને ધિક્કારતો હશે. એ એના ઇતિહાસને, એની સંસ્કૃતિને, એની ભાષાને ધિક્કારશે. એને એમ જ લાગશે કે અંગ્રેજો ભારતમાં આવ્યા એ પછી જ અમે બધા સુસંસ્કૃત થયા, અમને બધી ભણતરની, એજ્યુકેશનની ખબર પડી, ત્યાં સુધી તો અમે બધા જંગલી જ હતા. આ બધી વાતો એમણે આજથી 200 વર્ષ પહેલાં પાર્લામેન્ટમાં ડિસ્કસ કરી કે ભારત આ એજ્યુકેશન લેશે પછી એનું ચિત્ર આવું હશે. અને ઇટ્સ 100% ટ્રુ. દેટ્સ વી આર સીઈંગ ઇન ધ સોસાયટી. આ ડોક્યુમેન્ટેડ છે આ હા, ઘટના. હું કહું છું, ભારતમાં અંગ્રેજી રાજ્ય કરીને જે છે પુસ્તક પંડિત સુખલાલજીએ, એ પુસ્તક 1929માં એની ઉપર બેન મુકાઈ ગયેલો. અંગ્રેજોએ એ પુસ્તક ઉપર બેન મૂકી દીધેલો. અને એ પછી હમણાંય મેં એક પ્રકાશકને વાત કરેલી કે ભાઈ તમે આ ફરી રીપ્રિન્ટ કરો, કે જેથી કરીને લોકોને આટલો રિયલ હિસ્ટ્રી અત્યાર સુધીમાં મેં બીજે ક્યાંય વાંચ્યો નથી એમ. એટલો સુંદર એમણે એ અંગ્રેજી એટલે ભારતમાં અંગ્રેજી રાજ્ય કરીને આખો ઇતિહાસ આપણો રજૂ કર્યો છે. આઝાદી પહેલાં એ પૂરું થઈ જાય છે પુસ્તક. બરાબર છે. અને એની ઉપર અંગ્રેજોએ બેન પણ મૂકી દીધેલો જ્યાં સુધી એ હતા ત્યાં સુધી. એટલે કદાચ આપણને શીખવાડવામાં જ નથી આવ્યું આ બધું, બિલકુલ. અને એના લીધે કદાચ આપણે એટલે આ બધી વાતોથી આપણે ત્યાં જે આપણને ડિટેચ કરી જ દીધા કે ગુરુકુળો જ આપણે ત્યાં બંધ કરી દીધા. બાકી તમે ડૉક્ટર ધર્મપાલ કરીને હતા, આ રાજીવભાઈ દીક્ષિત એમના ગુરુએ પોતે એને ગણતા. પોતે 20 વર્ષ ઇન્ડિયા હાઉસની લાઇબ્રેરીમાં રહી અને ટાઈપ કરતા ન આવડતું તો ખાલી 2 આંગળીએ એમણે ટાઈપ કર્યું છે અને એમના 11 વોલ્યુમ એમણે આપ્યા છે. એમાં એ એજ્યુકેશન ઉપર લખે છે કે અંગ્રેજોએ જે ડોક્યુમેન્ટ્સ બધા તૈયાર કરેલા કે ભારતમાં મદ્રાસમાં 800 જેટલી સ્કૂલ હતી, બંગાળમાં 400 જેટલી સ્કૂલ હતી,
સ્કૂલમાં શિક્ષણ લેવાવાળી દીકરીઓ પણની સંખ્યા પણ આટલી હતી. આ ગામમાં આટલી સ્કૂલ ને આટલી બહેનો શિક્ષણ લેતી. એટલે ગુરુકુળ પદ્ધતિથી જે આપણી એજ્યુકેશન સિસ્ટમ હતી, કેટલા ગુરુકુળો હતા, કેટલા વિદ્યાર્થીઓ હતા, શું ભણાવતા, આ બધી જ વાતો એમણે ધર્મપાલજીએ લીધેલી છે એમની બુકમાં. બધું ડોક્યુમેન્ટેડ છે. હું આમાં કોઈ મારી ઘરની ધોરાજી કે કોઈ ગ્લોરીફાય કરીને તમને હું નથી રજૂ કરતો. આ બધું જ ડોક્યુમેન્ટેડ થયેલું છે, એમણે લખેલું છે. એટલે મારે કોઈ તમને અહીંયા હું આ વાતો કરું છું એટલે બહુ સંસ્કૃતનો પ્રભાવ ઊભો કરવા કે કોઈ ગ્લોરીફાય કરીને કે પેલું કે પરાણે બધું સારું ને સારું દેખાડવું, એવી કોઈ જ વાત આમાં મારી ઘરની નથી ચાલતી એમ. બરાબર છે. અને પછી જ્યારે આઝાદ થયા પછી પણ આપણને આ શિક્ષણ પ્રાપ્ત ના થયું. ચોક્કસ. પછી આપણી પાસે એવો વર્ગ જ ન રહ્યો કે જે આપણને આ લેવલનું એજ્યુકેશન આપી શકે. એ પુસ્તકમાં એણે લખ્યું હતું, એક અંગ્રેજ ઓફિસર હોય છે, અફસર, એણે કંઈક કોઈની સાથે કંઈક યુદ્ધમાં અથવા તો કોઈની છેડતી કરી કે એવું ક્યાંક કર્યું, એટલે ગામના લોકોએ એનું નાક કાપી નાખ્યું. એટલે એ દોડતો હોય છે, પણ હવે એ વખતે કોઈક એના તો મળતળિયા હોય, એટલે એણે કીધું કે આ ગામ હાથમાં નાક લઈને તું પલાણા ગામમાં જા, ત્યાં તને એની સર્જરી કરી આપશે. અને એ વ્યક્તિ જાય છે જે જગ્યાએ એને કીધું ત્યાં, તો એનું નાક ફરી ફિટ કરી આપે છે. એટલે પ્લાસ્ટિક સર્જરીની એ વ્યક્તિએ પોતાના પહેલાંમાં નોંધ રાખેલી કે ભારતમાં આટલી લેવલની સર્જરીની પ્રક્રિયા ઉત્કૃષ્ટ હતી એમ. આટલું ડેવલપ સાયન્સ એ લોકો પાસે હતું એમ. કરેક્ટ. સંસ્કૃત સાહિત્યમાં તમે કટાક્ષનો એક ખાસ ઉલ્લેખ કર્યો છે. જી જી. શું મતલબ છે એનાથી? એટલે એ વિશેષ કોઈ પ્રકરણ છે, એની કોઈ ખાસ વિદ્યા છે, અથવા તો સંસ્કૃત સાહિત્યમાં કટાક્ષ થોડો વધારે પ્રભાવક બની જાય છે, થોડો વધારે સુસંસ્કૃત બની જાય છે? શું માનવું છે આપ? આપણે તે પેલું કે ને કે બ્રાહ્મણો એમ, બ્રાહ્મણો એટલે તો કે એક ગરીબ બ્રાહ્મણ મહાભારત કાળથી હોય કે સત્યનારાયણની કથાથી હોય, બધામાં એક ગરીબ બ્રાહ્મણ જ આવે, ક્યાંય શ્રીમંત બ્રાહ્મણ ન આવે એમ. અને આમ પણ બ્રાહ્મણોને અર્થોપાર્જનની પેલી નહોતી પરમિશન. મનુસ્મૃતિ પણ બ્રાહ્મણોને અર્થોપાર્જન કરવાની ના પાડે છે. કારણ જો બ્રાહ્મણ અર્થોપાર્જનમાં લાગી જાય તો વિદ્યા પ્રદાન કરવાનું સમાજનું જે કામ છે એ છોડી દે. આપણને આજે એવું બધું ભણાવવામાં આવે છે કે મનુવાદ ને આ ને તે ને, બ્રાહ્મણો જે વખતે બધું પેલું કરતા, પણ હકીકતમાં બ્રાહ્મણોને અર્થોપાર્જનની પરમિશન જ નહોતી, અને પરિણામે એમની પાસે વિત્ત હતું નહીં એમ. ધન ક્યારેય ભેગું નથી. ધન ક્યારેય નહીં એમ. પેલું એક રમૂજમાં કહે ને કે આવું રહ્યું શું કામ એમ. તો કે એક વખત વિષ્ણુ ભગવાન ને લક્ષ્મીજી જતા હતા એમ, અને સામેથી એક બ્રાહ્મણ આવતો હતો, એટલે વિષ્ણુ ભગવાન બ્રાહ્મણને પગે લાગ્યા એમ. એટલે કે તમે કે બ્રાહ્મણને કેમ પગે લાગો છો એમ? તો કે ભૂદેવ છે એમ, પૃથ્વી ઉપરનો દેવ છે એમ, એને તો મારે પગે લાગવું જ જોઈએ ને એમ. તો કે ઓહો, તો એ તમારાથી મોટા થયા અને મારા તો જેઠ થયા, કેમ? એટલે લક્ષ્મીજીએ તરત લાજ કાઢી એમ. પછી કાઢી હજી સુધી બ્રાહ્મણોની સામે જોયું નથી. એટલે મહાભારત કાળ કે સત્યનારાયણ કથાથી એક ગરીબ બ્રાહ્મણ રહ્યો એમ. પણ એ લક્ષ્મીથી કદાચ હતો, પણ સરસ્વતીની કૃપા એમના માટે રહી. પરિણામે એ લોકોએ શું કર્યું કે જ્યારે એને આ ધનવાનોને જોવે ત્યારે એની ઉપર એક કટાક્ષ રજૂ કરતા એમ કે ગોભી ક્રીડંત વા કૃષ્ણ ઇતિ ગો સમબુદ્ધિભી. એ કે કૃષ્ણ ક્યાં રહે એમ? કે કૃષ્ણ બળદિયા સાથે રહેતો એમ. એટલે જેની બુદ્ધિ બળદિયા જેવી છે ત્યાં જ લક્ષ્મી ને એટલે નારાયણ હોય ત્યાં લક્ષ્મી હોય એમ. ઓકે, બળદિયા જેવી બુદ્ધિ હોય એ લોકો પાસે જ કે લક્ષ્મી નારાયણ રહેતા હોય. એટલે આ કટાક્ષ આ ભાષામાં થોડો વધારે ખૂબ સરસ એમ કે બ્રાહ્મણો પાસે બુદ્ધિ તો હતી જ એમ, અને પરિણામે એમની કલમ જ્યારે પણ આવું બધું જોવે એમ ત્યારે એ લોકોને કલમમાંથી આવો કટાક્ષ ઉતરી આવતો એમ. અને શ્રીમંત લોકો ઉપર એમણે ખૂબ જ પહેલી કે જો કે એ જ બ્રાહ્મણોએ શ્રી સુક્તમ જેવા અદ્ભુત સ્તોત્ર આપ્યા કે ભગવાન પાસે અતિશય લક્ષ્મી માગી. બાઇબલમાં એમ કહેવાય કે સોયના કાણામાંથી ઊંટ પસાર થઈ જાય પણ શ્રીમંત લોકોને સ્વર્ગમાં સ્થાન ન મળે. પણ આપણે ત્યાં હંમેશા
જે એમ કે ને ભગવદ્ ગીતામાં પણ કીધું છે એમ કે શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો બી જાય તે, એટલે યોગ ભ્રષ્ટ આત્માઓને શ્રીમંત લોકોને ત્યાં શુચિ શ્રીમંત લોકોને ત્યાં જન્મ મળે એમ. એટલે આપણે ત્યાં લક્ષ્મીને ક્યારેય પેલું નથી ગણ્યું કે ભાઈ લક્ષ્મીવાન લોકો હોય તો એને ઉતરતા ગણવાના, એવું આપણી સંસ્કૃતિમાં તો નથી જ એમ. પાશ્ચાત્ય સંસ્કૃતિ કે બાકી બધામાં એવું છે એમ. એટલે પછી બ્રાહ્મણોએ એમની જે લિમિટેશન્સ હતી કે એમની પાસે વિદ્યા ખૂબ, બુદ્ધિ ખૂબ અને વિત્ત માટે અકિંચન હતા, એમને જરૂર પણ નહોતી. કેમ કે એ લોકો પાસે એમ કે ભાઈ નચોરહાર્યમ નચરાજહાર્યમ ન ભાતૃભાજ્યમ, એમ કે વિદ્યા જે છે એને ચોર હણી નથી શકતો, રાજાએ લઈ નથી શકતો, ભાઈ એમાં ભાગ નથી પડાવી શકતો એમ. એટલે એવો જે એની બુદ્ધિનો ફાંકો હતો, અને એ બુદ્ધિમાંથી પછી આવો બધો જ્યારે એ દુઃખી થઈ જાય ક્યારેક તો પછી આવો કટાક્ષ આવી જતો એમ. બરાબર છે. તમારા આ પુસ્તકમાં રાજા ભોજ વિશેનો બહુ મોટું પ્રકરણ છે. હાજી. અને એનો ખાસો મોટો ઉલ્લેખ છે. તમે શરૂઆતમાં જી, એના જી. પ્રદેશની એક યુવતીની, એક દીકરીની પણ વાત જી, કરી. જી, જી. રાજા ભોજ આપના પુસ્તકમાં કેવી રીતે સ્થાન પામે છે? અદ્ભુતમ સંસ્કૃતમમાં એ કેવી રીતે ગોઠવાય છે? એમનું છે ને એક ભોજ પ્રબંધ કરીને પુસ્તક છે, બલાલ ભટ્ટે લખેલું છે. બહુ સરસ અદ્ભુત પુસ્તક છે એમ. આખી રાજા ભોજના વિશેની જીવનની પેલી છે એમ. બધાને કાલિદાસ વિશે ખબર હોય, માઘ વિશે ખબર હોય, ભવભૂતિ વિશે ખબર હોય, વાલ્મીકી વિશે ખબર હોય, પણ રાજા ભોજ રાજાને કવિ એમ. રાજા કવિ હોને રાખે પણ રાજા પોતે કવિ ન હોય. પણ જ્યારે રાજા ભોજ છે એ તો પોતે જ સ્વયં કવિ છે, અને એમણે યંત્ર વિજ્ઞાન ઉપરના ગ્રંથો લખ્યા છે, એમણે જ્યોતિષ ઉપર લખ્યા છે ગ્રંથો, એમણે અર્થશાસ્ત્ર ઉપર લખ્યા છે, એમણે સરસ્વતી કંઠાભરણ કરીને છે, એમાં તો એમના 5 વોલ્યુમ છે. અને 5મું જે વોલ્યુમ છે એ તો એટલું બધું મેજિક કહી શકાય, આટલી સરસ બધી અંદર વાતો છે કે જેમાં ફેલિન્ડ્રોમ પણ આવતું હોય, ચિત્રકાવ્ય પણ આવતું હોય, અમુક આલ્ફાબેટથી શ્લોક બનતા હોય, બધી એટલી ચિત્ર વિચિત્ર બધી એમણે ખૂબીઓ રજૂ કરી છે, એ પાછી એક રાજા તરીકેની. બરાબર. અને એ યુદ્ધ પણ લડે છે, એ રોમેન્ટિક પણ ભોજ પ્રબંધ વાંચીએ તો આપણને એમ લાગે કે એમની પત્ની લીલાવતી સાથે રોમેન્ટિક પળો પણ એટલી સરસ ગાળે છે. એ મેનેજમેન્ટની વાતો પણ એટલી સરસ રજૂ કરી શકે છે. એટલે રાજા ભોજનું એક કાલિદાસ તો કવિ હતા એટલે એમનું એક કવિ તરીકેનું વ્યક્તિત્વ. પછી તમે કાલિદાસે તલવાર ઉપાડી હોય તો એ આપણો વિચાર પણ ન આવે. પણ રાજા ભોજના આ બધા જે પાસાઓ હતા એનાથી મને એમ થયું કે આ વ્યક્તિત્વને પણ એક વખત લાઇમલાઇટ કરવું જોઈએ. કે જે આપણે ત્યાં જે કહેવાય ને કે કાલિદાસ બ્રાહ્મણ હતો ને એને કાવ્ય સર્જન આવડે તો આવડે, પણ ક્ષત્રિય હતા, યુદ્ધ પણ લડે છે, આટલું સરસ કાવ્ય સર્જન પણ કરી શકે છે, વિજ્ઞાન ઉપર પણ પોતે લખી શકે છે, અને ખાલી કાવ્ય સર્જન નહીં પણ એનું સરસ્વતી કંઠાભરણ તો મેં કીધું એમ કે મેજિકથી ભરપૂર કાવ્યો બધા શ્લોકો છે અંદર એમ. એટલે મને એવું થયું. અને બીજું પાછી આખું પોતે નહીં, એની નગરીમાં એવું કહેવાતું કે કોઈ મૂર્ખ માણસને રહેવાની પરમિશન નહોતી એમ. એટલે તમારે લર્નેડ પર્સન જ એના રાજ્યમાં હોય, મારી પ્રજાનો એક પણ વ્યક્તિ ડફોળ નહીં એમ. બરાબર. એવા એ લોકોનો, એટલે એક કિંગડમ તરીકે રૂલ કરતા તો પણ એની એટલી પહેલી એમ કે હું ખાલી વિદ્વાન છું એટલું નહીં, મારી પાણી ભરતી વણકરની દીકરી પણ એટલી વિદ્વાન હોય. વાહ. આટલું એમનું અપલિફમેન્ટ સમાજનું હતું. વાહ. આપણે એમ કહીએ કે આજે ખાલી બ્રાહ્મણો જ ભણતા એ વખતે, એવું નથી. એમાં એક બીજો પ્રસંગ મેં કીધો છે એમ. એક વખત કુંભાર કઠિયારો બધા લાકડા કાપીને જતો હોય છે એમ, અને ભોજ રાજા નીકળે છે એટલે પેલો માથે ભાર તડકો ખૂબ હોય છે, ઉપાડ્યો હોય છે એમ. તો પેલો એને કહે છે એમ કે કિમ બાધતી ભારતે. એટલે કઠિયારો સંસ્કૃતમાં 3 પદી આવે એમ, પરસ્મૈપદી, આત્મનેયપદી અને ઉભયપદી. આત્મનેયપદી એટલે મારા માટે, પરસ્મૈપદી એટલે તમારા માટે, અને ઉભયપદી એટલે આપણા બંને માટે. હવે એમાં બાધત એ શબ્દ જે છે એ એમ કે ભાઈ એ
પરસ્મયપદીમાં ન આવે, અરે આત્મનેપદીમાં આવે. પરસ્મયપદી એટલે તમે મને પૂછો છો તો બાધતે ન આવે, બાધતી આવે એમ. હમ. એટલે આ લાકડા ઉપાડવાનો મને ભાર નથી લાગતો, પણ તમે આ બાધતીની જગ્યાએ બાધતી શબ્દ વાપર્યો ને એનો મને ભાર લાગે છે. આવો કઠિયારો જવાબ આપે આવો એને કઠિયારો જવાબ આપે છે. છે. ઓહો. એટલે કહેવાનો મતલબ એ છે કે આજે આ જમાનામાં આપણે એમ કહીએ છીએ કે સંસ્કૃતમાં બધું એ વખતે 4 વર્ણો હતા ને એમાં બાકી બધા બહુ દુઃખી હતા ને બ્રાહ્મણો જે કામ કરતા, એવું નથી એમ. એ કઠિયારો પણ રાજાને આમ કહે છે કે તમે આ પરસ્મયપદીમાં બાધતીને બદલે બાધતે શબ્દ કેમ ઉપયોગ કર્યો, એનો ભાર મને આ લાકડાના ભાર કરતાં વધારે લાગે છે. આ રાજા ભોજનું આ રાજ્ય. રાજા ભોજ હતો. વાહ. મને એટલે એમ થયું કે માદ બ્રાહ્મણ હતા, એ કાવ્ય સર્જન કરે ધેટ્સ ઓકે, કાલિદાસ કાવ્ય સર્જન કરે ધેટ્સ ઓકે, પણ એક રાજા પોતે કાવ્ય સર્જન કરે છે એનો કઠિયારો પણ કરી શકે છે. એમની વણકરની દીકરી 15 વર્ષની પણ આટલી લર્નેડ કરી શકે, એટલે એક આખો સમાજ ભોજરાજાએ તૈયાર કર્યો કે જે આવો લર્નેડ ઊભો કર્યો. ધેટ ઇઝ ધ બ્યુટી ઓફ કિંગ ભોજ. વાહ. અને આ જ ભોજ રાજાના રાજ્યમાં કવિ કાલિદાસ થઈ કવિ ગયા. કાલિદાસ. તમે એવું પણ લખ્યું છે પુસ્તકમાં કે કવિ કાલિદાસનું થવું એ રાજા ભોજના રાજ્યમાં જ થવું એ બહુ મોટી ઘટના છે. કારણ કે કવિ કાલિદાસના સંસ્કૃતને કે તેના કાવ્યત્વને સમજનારો કોઈ રાજા હોય તો એ માત્ર ભોજ હતો, અને એટલે ભોજ રાજાના દરબારમાં કવિ કાલિદાસ જેવું રત્ન થયું. અને પછી કેટલા સુંદર સુંદર આપણને મેઘદૂતમ કે અભિજ્ઞાન શાકુંતલમ, જો હું ભૂલ ના કરતો હોઉં. હવે આ વસ્તુ જ મેં ફ્રાન્સમાં મૂક્યું હોય પુસ્તક, તો એને શું ખબર પડવાની છે? આ જ વસ્તુ હું ત્યાં મૂકવાનો હોઉં તો એને શું, આ પુસ્તકની કોઈ વેલ્યુ નથી હોવાની એમ. એમ તો આજે આપણા સમાજમાં આ વાત હું મૂકીશ તો લોકોને એમ થશે કે ભાઈ ના ના, આ વસ્તુ એમ. કાલિદાસ જે શ્લોક રજૂ કરે છે એને ભોજ રાજાનું લેવલ સમજી શકવાની ક્ષમતા છે. હવે કાલિદાસ જ્યારે જાય છે ત્યારે ભોજ રાજાને એ પૂછે છે એમ કે એનું નામ એને પૂછવું છે, તો આપણે શું કહીએ, વોટ ઇઝ યોર ગુડ નેમ પ્લીઝ, આજે ઇંગ્લિશમાં એમ કહીએ કે ભાઈ તમારું. થોડો ગુજરાતીમાં સભ્ય માણસ હોય તો કે આપનું શુભ નામ શું? બરાબર છે. જ્યારે ભોજ રાજા કાલિદાસને કેમ પૂછે તો કે વર્ણમાળાના કયા અક્ષરોને તમારું નામ પ્રાપ્ત કરવાની શોભા મળી એમ. એટલે કાલિદાસ 4 શબ્દો છે તો વર્ણમાળાના કયા અક્ષરોને તમારું શબ્દ બનવાની, નામ બનવાની એક ગરિમા પ્રાપ્ત થઈ. કયા ગામથી આવ્યા છો એમ ન પૂછે રાજા ભોજ, એ એમ પૂછે કે તમારા ગામ છોડવાના કારણે વિયોગ જે ગામને પ્રાપ્ત થયો છે એ ગામ કયું? તમારા જેવો વિદ્વાન જ્યારે ગામ છોડીને જાય ત્યારે આખું સમગ્ર ગામ એક વિયોગ પામે, તો એ ગામના લોકો, એવા દુઃખી લોકોનું કયું ગામ છે? આટલું એક વિવેકથી કાવ્યાત્મક રીતે એનું રિસ્પેક્ટ રાખીને, ધેટ ઇઝ ધ બ્યુટી ઓફ સંસ્કૃત. સંસ્કૃત આ છે. વાહ વાહ. કે વર્ણમાળાના કયા અક્ષરોને તમારા નામનું ગરિમા બનવાનું પ્રાપ્ત થયું, આ જે બ્યુટી છે. એટલે મેં કીધું કે સંસ્કૃત એ કોઈ ભાષા નથી, સંસ્કૃત લોકો જે બોલતા એ ભાષા સંસ્કૃત થઈ. એટલે સંસ્કૃત આખી એક સંસ્કૃતિ છે. જી, તમે એ રાજા ભોજના તો અદ્ભુત ઉલ્લેખો છે આમાં, અને તમારા આ પુસ્તકને વાંચ્યા પછી અમને એમ થાય કે કેટલી બધી મજાની આ માહિતી છે જે કદાચ આપણા ઇતિહાસમાંથી, આપણી દરકારમાંથી તો પરે થઈ ગઈ છે, ક્યાંય છૂટી ગઈ છે. કાલિદાસનું નામ તો હજી કેટલાક સાહિત્ય પ્રીતિ રસિકજનોએ કદાચ સાંભળ્યું હોય, કોઈકે એને વાંચ્યા હોય, કોઈકે એને ભણ્યા હોય. બાકીના માટે તો કોઈ કદાચ હવે મહત્વ ધરાવે છે કે જાણકારી ધરાવે છે, ખબર નથી. પણ એના થકી રાજા ભોજને પણ કોઈ બહુ તો આપણે ત્યાં પેલી કહેવત છે કે કહા રાજા ભોજ, એ બોલિવૂડ ના હોત તો આપણને ના ખબર પડી હોત કે કહા રાજા ભોજ કહા ગંગુ તહેલી. આ જે કહેવતથી આપણે પરિચિત છીએ. તમે એક બીજો પરિચય કરાવ્યો સંસ્કૃત ભાષા અને ગણિત ઉપરનો. જી. અને તમારું એવું બહુ દ્રઢપણે માનવું છે કે સંસ્કૃતનું પણ એક ગાણિત્ય છે, એનું પણ એક ગાણિતિક વેલ્યુ છે, અને એ ગણિતમાં બહુ સુપેરે કામ આવે છે. આપણે ત્યાં એવા અંક ગણિત લો કે બીજ ગણિત લો કે ભૂમિતિ લઈ લો કે સામાન્ય ગણિત જે કહેવાય છે, એ બધાના ઉત્કૃષ્ટ રચયિતાઓ થઈ ગયા છે, અને આપણા દ્વારા, આ ભાષા દ્વારા ગણિત ખીલ્યું છે, ખુલ્યું છે અને લોકો સુધી પહોંચ્યું છે, એવું તમારું માનવું છે? જી. સાહેબ, આપણા બધા જ મંદિરો, પૌરાણિક મંદિરો જુઓ, એન્જિનિયરિંગ જે છે
એનો બેઝ સાયન્સ અને મેથ્સ. હમ. આ બે વગર એન્જિનિયરિંગ ઉદ્ભવે નહીં. આપણા જે કંઈ સાઉથના મંદિરો તો અમુક અમુક જોઈએ છીએ, તો આપણે ઘણા વર્ષો પહેલાં એક સુરભીનો પેલો આવતો શો, જી, બરાબર, એમાં એક શોમાં એવું સિદ્ધાર્થ કાક અને દેખાડ્યું હતું. રેણુકા સહાણ. હા, બસ એ બંને, હું નામ મને એમ યાદ નહોતા આવતા, બંનેને ચહેરા આવ્યા. એમાં એને કંઈક ઉપર, એટલે પોતાને કંઈક આમ જવાનું હોય આમ ઉપર, પણ હવે એના માટે એને ઉતરવાનો દાદર નીચે. હમ. હવે આમ જો તો લોજિકલી સેટ નથી. એણે દેખાડ્યું કે અમે જો આમ બહાર નીકળ્યા, પણ બહાર નીકળવા માટે દાદર ઉપર ચડવાનો હોય, એની બદલે આ અમારે કંઈક દાદર નીચે ઉતરવાનો આવ્યો, અને પાછી પેલી જમીન કંઈક સમતળ, એવી બધું કંઈ એમણે મને એ વખતે શોમાં જોયેલું એમ. અને એણે એટલી બધી એ વખતે દેખાડેલી કે ભાઈ આપણે ત્યાં પણ સાયન્સ કેટલું ડેવલપ હતું, કારણ તો જ સાયન્સ ડેવલપ હોય તો જ સ્થાપત્ય અસ્તિત્વમાં આવવાનું છે. સાહેબ, હું હમણાં 21 દિવસ મને યુરોપ જવાનું મળ્યું હતું, એમાં પર્ટિક્યુલર ફ્રાન્સમાં, અને ફ્રેન્ચ પીપલને ત્યાં જ રહેવાનું હતું, અને 7 દિવસ પેરિસમાં, અને 7 દિવસ એક એનું નાનું ટાઉન હતું લેમા કરીને. એટલે ગ્રામ્ય સ્થાપત્ય પણ મને જોવા મળ્યું અને પેરિસનું પણ જોવા મળ્યું. સાહેબ, બધે જ કોપી પેસ્ટ. તમે એક વખત ફરો એટલે પછી એક શેરીમાં જાઓ, પછી બીજી જગ્યાએ જાઓ તો તમને બધે એક સરખું જ લાગે, કોપી પેસ્ટ. બધા ચર્ચ તો એ પણ મોટાભાગના કોપી પેસ્ટ જેવા લાગે. એની સામે તમે આપણું વૈવિધ્ય જુઓ તો આપણા બધા જ મંદિરો તમે અલગ અલગ જુઓ. સાઉથમાં પણ ઇવન જાઓ તો બધા જુદા જુદા તમને જોવા મળે. જે વૈવિધ્ય સભરતા કહેવાય એ જે છે એ આપણને અહીંયા જોવા મળી એમ. એટલે આપણું જે ગણિત અને વિજ્ઞાન છે એ એટલું આપણું ઉત્કૃષ્ટ હોય તો જ તાજમહલની કૃતિ બની હોય. જે બધી ચર્ચાઓ ચાલે છે કે કોણે બનાવ્યું એ, પણ આપણે એમાં નથી પડતા. પણ તાજમહલ હોય કે સાઉથના આ હોય કે દિલ્હીમાં કુતુબ મિનારનો પેલો લોહ સ્તંભ, હજી આજની તારીખે કાંટ નથી લાગતો, એ સાયન્સ હજી ખબર નથી પડતી કે આટલા વખતથી કેમ નથી થતો. તો આ બધું જ જે સ્થાપત્ય છે, તો આપણે ત્યાં આર્યભટ્ટ, ભાસ્કરાચાર્ય, આ બધાએ જે છે તો ઘણા બધા વિજ્ઞાનના અને ગણિતના ગ્રંથો આપ્યા છે. એમણે પણ બીજગણિત આપ્યું છે. પણ જે એમ કે ને કે હંમેશા ગુલામ દેશમાં ક્યારેય ગુલામ પાસેથી આપણે શીખીએ છીએ એવું કોઈ રૂલર સાબિત કરવા ન દે. અને એ હંમેશા એવું જ એસ્ટાબ્લિશ કરીને જાય કે ગુલામ આપણી પાસેથી જ બધું શીખ્યો હોવો જોઈએ. જેમ ન્યૂટનનો ગતિનો નિયમ છે, તો એ પણ આપણે ત્યાં એનો પણ શ્લોક છે, મેં શરૂઆતમાં જ આપેલું છે. પછી બોધાયનમાં પાયથાગોરસનું જે પ્રમેય છે એ પણ આપેલું છે, એ પણ આપણે ત્યાં હતું. લીલાવતીનો, એટલે લીલાવતી કરીને એક ગ્રંથ છે ભાસ્કરાચાર્ય, એની દીકરી લીલાવતી હતી એમ. એ પણ એટલી જ ઇંગ્લિશની સ્કોલર હતી. સંસ્કૃતની? હા. ઇંગ્લિશની સ્કોલર હતી તમે? નહીં, મેથેમેટિક્સની સ્કોલર. ભાસ્કરાચાર્યની દીકરી લીલાવતીને, એટલે એને એ જે ગ્રંથ કર્યો એને નામ આપ્યું લીલાવતી એમ. આર્યભટ્ટ પણ આપણે ત્યાં, હજી ઘણા બધા આખી સિક્વન્સ છે એમને ત્યાં, આપણે ત્યાં, કે આ બધા લોકો ગણિત અને વિજ્ઞાન આ બધાનું આપણે ત્યાં જે મેં એક આખું નૌકાશાસ્ત્રની થોડી બ્રીફ લીધેલી છે. સાહેબ, આપણે ત્યાં જે શીપ બનતા ને, એ પહેલી વાર જ્યારે ઇંગ્લેન્ડમાં ગયું ને શીપ, ત્યારે એ શીપ 80 વર્ષથી એમનેમ હતું, રિપેરિંગની પણ એને જરૂર નહોતી પડી. અને એ ગયું તો ત્યાંના લોકોએ, ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કીધું કે આ લોકોને શીપને અંદર બહુ ન જવા દેતા, નહીંતર આપણા લોકોને ખબર પડી જશે કે આપણે તો શીપ બનાવવામાં સાવ ડફોળ છીએ. બંગાળમાં આપણે ત્યાં અંગ્રેજોએ એવો કાયદો કર્યો હતો કે આપણું જે મખમલ કહી શકીએ એ વીંટીમાંથી આખું ટાંકો પસાર થઈ જાય, એટલી નાની વીંટીમાંથી આખો ટાંકો પસાર કરી, એટલું સોફ્ટ મલમલ બનતું. પણ અંગ્રેજોએ એવો કાયદો કર્યો હતો કે તમારે રોજનું 10 મીટરનું કે એટલું ઉત્પાદન જે કે નક્કી કરેલું છે એટલું ફરજિયાત કરવાનું, ન થાય તો તમારો અંગૂઠો કાપી નાખવામાં આવે, અથવા તો તમને અમુક કોરડાની સજા થાય. એટલે એ લોકો શું કરતા, પોતાનો જાતે જ અંગૂઠો કાપી નાખતા. હવે તમે કોઈ પણ હુનર કે કલા છે એને 3 પેઢી સુધી ખતમ કરો પછી એ પૂરું. જેમ આજે સંસ્કૃતમાં આપણી દશા થઈ, આપણી 3 થી 4 પેઢી આપણને સંસ્કૃત ન મળ્યું, એટલે આજે આપણે બધા સંસ્કૃત માટે સાવ આમ વાઘાની જેમ જોઈએ છીએ. જી. અને એ જે ડેડ લેંગ્વેજ થઈ હતી એને મને એમ હતું કે આપણે
લોકો સુધી આ લેંગ્વેજને લાઈવ લેંગ્વેજ તરીકે રજૂ કરીએ એમ. બિલકુલ, તમે એક જગ્યાએ ઉલ્લેખ કર્યો છે જી કે જે વખતે ગ્રીક પાસે એકની પાછળ 2 મીંડા કે 3 મીંડા હા. સુધીનો જ ખ્યાલ હતો, બરાબર સોરી રોમન્સ પાસે, જ્યારે એ લોકો એકની પાછળ 3 મીંડા સુધીની એમની પાસે અંકગણિતની વ્યવસ્થા હતી, હા, અથવા તો એ બરાબર લોકો છે. કહી શકતા હતા. ગ્રીક થોડા વધારે કદાચ એમનાથી એડવાન્સ હશે ને એમને 1 મીંડું ઓર એટલે કે 4 કે 5 મીંડા સુધી તેઓ હમ. કહી શકતા હતા, એટલે કે 1000 અને 10,000 સુધીની તેમની પાસે ગણના હતી. બસ તેનાથી ઘણા વર્ષો પહેલા આપણે એકની પાછળ 53 મીંડા લગાવી શકીએ ત્યાં સુધીની ગણના કરી શકીએ, એટલા બધા આપણી પાસે સંસ્કૃતના શબ્દો છે અથવા તો એની ગણતરીના બરાબર છે. માપદંડ કે એની છે, એવી આપે વાત હા કરી છે. હા એમાં જી. બધા જ મેં દરેકે દરેક શબ્દને શું કહેવાય હમ. એ પણ મેં આમાં મેન્શન હા, કર્યું છે. તમે લખ્યું છે તૃતીય કોટી ગુણોત્તર, હા અને એમાં કોટી કોટી અખો ભીની અભખ પુંડરીક પોટી બિંદુ અતત પદુમ કોટ્યપકાર્ટ અબુદ સૌગંધિક કથાન નહુત નિર્ખુદ ઉપ્પલ મહાકથાન નિન્નદભૂત અહ કુમુદ અને અસંખ્યેય. અસંખ્યેયનું માપ 10 ઇઝ ગ્રેટર દેન 140 ઓર વોટ, આને મને નથી વાંચતા આવડતું, પણ 10 ની ઉપર પેલું એક એરો અને 140, એટલે કે 10 હા ઉપર એટલે આપણે 140 140 ઘાત કહીએ શૂન્ય ને, વાળી. હા 10 10 એમ યસ, કહીએ કે 10 10 ઉપર 2 ઘાત, રાઈટ. 10 સો ધીસ ઇઝ એમ. 10 140, એટલે કે Yeah. 10 ઉપર 140 શૂન્યવાળી સંખ્યા. હા. ત્યાં સુધીના નામો આપણી પાસે છે. હતા. હવે સાહેબ તમે ને હું નાના હતા ને ત્યારે આપણને રોમન ભણાવતા હમ. પેલું ઇંગ્લિશમાં કે ભાઈ પેલું 1 આઈ ને 2 આઈ ને 3 આઈ ને આઈ વી ને એમ એટલે VI 4 ને ને VY. બરાબર વી એટલે 5 ને. હવે એ આપણને શું ભણાવીને ફાયદો હતો? એની જગ્યાએ કદાચ આ વાતો આપણને ભણાવી હોત તો આપણને એમ તો થાત કે આ લોકો પાસે તો 10,000 આગળ કાંઈ છે નહીં, એ આપણને ભણાવ્યું, પણ જે 10 140 સુધીની આપણી લેન્થ હતી તો એ આપણને ભણાવ્યું જ નહીં. કરેક્ટ. બીજગણિતમાં પણ એવું થયું, તમે ઘણું બધું આમાં નોંધ્યું છે. જી જી દ્વિઘાત સમીકરણના બીજને ax² પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 ઓર x ઇઝ ઇક્વલ ટુ -b પ્લસ માઇનસ Yeah. √2b² એન્ડ -4cc ડિવાઇડેડ બાય 2a, આ બધું જ જે એક સમયે આપણે ગણિતના સબ્જેક્ટ્સમાં ભણતા હતા એ આપણી પાસે હતું, હતું જ, અને હતું જ. સંસ્કૃત ભાષામાં એનો ઉલ્લેખ છે. છે એટલે કાંઈ આમાં કોઈ હું પાકા ફોદ તરીકે કે મારી મચેડીને રજૂ કર્યું એવું કશું જ નથી. જી. આ બધું જ આપણી પાસે હતું, અને ઇતિહાસ એમ પણ કહે છે કે આરબો આપણી પાસેથી લઈ ગયા મેથેમેટિક્સ ઘણું, અને એ લોકો તો આને હિન્દ નું પહેલું તરીકે જ ઓળખતા હતા, અને આરબથી પછી એ ઇજિપ્ત, યુરોપ, અને યુરોપમાંથી બધું મેં કીધું એમ કે આજે લેટિન પાસે કેવી રીતે ગઈ, હમ. 10,000 શબ્દોનું સામ્યતા, હમ. એની પણ મેં એક આમાં વાત નોંધ લીધી મૂકેલી છે. છે. એક જી. થિયરી એવી પણ છે કે જે આપણે ત્યાં વેદોને જે લોકો માન્યતા ન આપતા એવી એક વિચારધારા હતી, એટલે ચારવાકની, ચારવાક દર્શન કે એને. ચારવાક દર્શન. યા જીવેત સુખમ જીવેત ઋણમ કૃત્વા ધૃતમ પીવેત હા. ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમન કૃત. આહા. જીવો તો સુખેથી જીવો, દેવું કરીને પણ ઘી પીવો. આજે હોત તો શરાબ કેત, પણ એ વખતે ઘી હતા, એટલા સાત્વિક હતા. ઋણમ કૃત્વા ધૃતમ પીવેત, Yes. દેવું કરીને ઘી પીવો. બહુ જાણીતી ઉક્તિ છે આપણે હા એમ. પણ એટલે એવી વિચારધારા, એટલે લોકો આપણે ત્યાં એને માન્યતા ન આપતા. દે આર સ્કોલર્સ, આખું ચારવાક દર્શન હતું એમ. આપણા દર્શનશાસ્ત્રમાં એને એક અલગથી પહેલી આપી એમ, ષટ દર્શન કહીએ એમાં. પણ એ લોકોને વેદો માન્ય નહોતા, ઈશ્વરનું અસ્તિત્વ માન્ય નહોતું, એટલે સમાજમાં એની એ લોકો ખૂબ સ્કોલર્સ, બુદ્ધિશાળી, શ્રીમંત, અને આમ જેને એમ કહે ને કે ભૌતિકવાદના એ લોકો બહુ શોખીન. હમ. પરિણામે એ લોકો આપણે ત્યાંથી ધીમે 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 સ્થળાંતર કરતાં કરતાં યુરોપ તરફ ગયા. આપણે એમ કહીએ છીએ કે આર્યો અહીંયા આવ્યા એમ. અચ્છા. પછી એ લોકો યુરોપ સાઈડ ગયા, અને ત્યાં આપણું આ ગણિત, વિજ્ઞાન, કે આપણે સંસ્કૃતને લઈને ગયા. ભાષા તો સાથે જ્યાં જશે ત્યાં લઈને જ જવાના, અને એ વખતે તો કંઈ તરત એમને આવડી નથી જવાનું. પણ આપણા લોકો એટલા પ્રભાવી હતા કે એ લોકોની ભાષા ઉપર આપણો આ પ્રભાવ પડ્યો, કે જેથી કરીને આજે આટલા બધા લેટિન ભાષામાં આ શબ્દો આપણા આવ્યા. અને બીજું, અંગ્રેજોએ આપણે ત્યાં સ્પેસિફિક લોકોને બધાને કીધું કે તમે આ શીખવા આમની પાસે જાઓ, આ શીખવા આમની પાસે જાઓ, અને પછી શીખ્યા પછી શું આપણે ત્યાંથી લઈ ગયા
એ આપણને નથી ખબર. એટલે અને આપણું ગણિતનો જે શૂન્ય છે, જે આપણી આર્યભટ્ટની, જે હું ભૂલ ન કરતો હોઉં તો, એ હાજી. મહાન જે શોધ છે, અને એ સિવાયના ગણિતના જે ઘણા સમીકરણ બધા કે વગેરે, સિદ્ધાંતો. એ આરબ કન્ટ્રીઝ સુધી પહેલા પહોંચ્યો, હા, અને અરબો ત્યાંથી આપણે યુરોપ. ત્યાં આવીને શીખી ગયા છે. હમ. અને એ બધી મુસ્લિમ રાજાઓના પણ પહેલામાં નોંધ છે જ. હમ, હમ. હું નામ ભૂલી ગયો એનું, યાદ નહીં આવે. પણ એમણે પણ એ મુસ્લિમ, મેં આમાં ઉલ્લેખ હા, કરેલો જે છે, તમે ઉલ્લેખ કેમ કર્યો કે છે, એટલું બધું આમાં છે કે અલ બધું. અકરાન અલ હિન્દુ, હા એ એ એ એમનો જે હા ગ્રંથ છે, એમાં એનો આ હા, ઉલ્લેખ. એટલે એ લોકો એને હિન્દુ તરીકે જ, એટલે આ બધા જે આંકડાઓ જે છે એ એમ કે છે કે હિન્દ તરફથી આવેલા છે આપણામાં રાઈટ, રાઈટ. એમ. ઉજ્જૈનના હિન્દુ વિદ્વાન પંડિત કંકને અબ્બા સૈયદ ખલીફાએ બગદાદના પ્રસિદ્ધ દરબારમાં આવવાનું આમંત્રણ આપ્યું, હમ. અને આ રીતે ભારતથી હિન્દુ આંકડા પદ્ધતિ કે અંક પદ્ધતિ અરબસ્તાનમાં પહોંચી હતી. અને પછી એ બ્રહ્મગુપ્તના પુસ્તક બ્રહ્મસ્ફુટ સિદ્ધાંતનો તેમણે અરબી ભાષામાં અનુવાદ કર્યો. વાહ, અદ્ભુત તમે માહિતી આપી છે આ પુસ્તકમાં. બીજો એક સરસ મુદ્દો આ તમે પુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે, જી. ચિત્રકાવ્યોનો. હાજી હાજી હાજી. આના વિશે થોડી ફોડ પાડો. શું છે આ ચિત્રકાવ્યોને? એનો આમ મેં જોયું, એમાં ઘણું બધું છે કે જી જી. ગોમૂત્રક બંધ અને આવા હા. બધા બંધની વાતો થાય છે. હાજી શ્લોક હાજી. ભાષામાંથી આ બંધ તમે, આ તમારું પોતાનું સંશોધન છે, તારવ્યું છે, કે તમે પણ ક્યાંકથી રેફરન્સ લઈને તમે આ શોધ્યું ના, છે? એટલે મારું તો આમાં મેં પ્રસ્તાવનામાં જ કીધું જ કે જેમ પેલું કે ને કે હિમાલયની ટોચનું વર્ણન તળેટીમાં ઊભો ઊભો કોઈ કરે હમ. તો કેટલું થાય એમ સંસ્કૃતના હિમાલયનું વર્ણન મારી જેવાએ ટોચમાં રહીને કર્યું છે કે કોઈ પીએચડી ડિલીટ કે બહુ ખૂબ વિદ્વાન માં હોય, એના 3-4 વર્ષનો દીકરો એની માનું વર્ણન કરે કે મારા બાબો વિદ્વાન, એને જેટલી પહેલી છે એટલી જ મારી ભૂમિકા આમાં છે. કેમ કે આ ભાષા એટલો બધો દરિયો છે કે એમાં મારું તો બહુ છબછબિયા કર્યા જેટલું જ પ્રદાન છે. પણ ખાલી લોકોમાં એક આની અવેરનેસ ઊભી થાય કે આપણા પૂર્વજો કેટલા બુદ્ધિશાળી હતા, ભાષા પાસે એક કેટલું વૈવિધ્ય હોઈ શકે. આપણને તો ખાલી કવિતા, ગઝલ, નવલકથા આવી 2-5 વાતો આવી એટલે પૂરું. પણ એ સિવાય ભાષાના જે પ્રયોગો થઈ શકે છે એ લોકો સમક્ષ લાવવાનું એક કારણ હતું. અને એમાંનું એક આ એટલે ચિત્રકાવ્ય, હમ. કે જે ચિત્રકાવ્ય મેં કીધું એમ સરસ્વતી કંઠાભરણ છે, પછી કવિ માધે શિશુપાલ વધમ, હમ. શિશુપાલને જે કૃષ્ણ ભગવાને મારી નાખ્યો હતો, પેલું 199 ગાળ બોલ્યા પછી 100મી ગાળ બોલે ત્યારે એ જે વર્ણન છે તે આખું શિશુપાલ વધમ કરીને એક કાવ્ય છે. પછી પાદુકા સહસ્ત્રમ, આ બધામાં આ લોકોએ ચિત્રકાવ્યના પ્રયોગો કર્યા છે. હમ. કે એક શ્લોક જે હોય એમાંથી ગૌમૂત્રિકા બંધ, એટલે ગાય જો મૂત્ર કરતા કરતા ચાલતી હોય તો એ જે એની સિક્વન્સ આમથી એમ ઝિગઝેગ જેવી થાય, હમ. એવો જે બંધ થતો હોય તો એને ગૌમૂત્રિકા બંધ કે. અચ્છા. પછી મુરાજ બંધ, એટલે કે આમ ઢોલક જેવો એનો આખો આકાર થતો હોય. એ બધી આકૃતિ મેં આમાં રજૂ જી, કરી જી, છે. જી. અને એમાં બધા જ શ્લોકમાં પાછી સિક્વન્સ છેક સુધી મેન્ટેન થાય. સહેજ પણ એવું નહીં કે આમાં હું થોડીક છૂટછાટ લઈ લઉં, આપણે કેમ ગઝલોમાં થતું હોય અહીંયા થોડીક છૂટછાટ લઈ લઈએ. So, કોઈ એ ક્રિએટિવ લોકો લિબર્ટી નહીં. કોઈ એમાં એ પેલું કોમ્પ્રોમાઇઝ નહીં કરવાનું. એટલા બધા એ ચુસ્તતાના આગ્રહી એમ. એટલે આ જે ચિત્રકાવ્યો છે અને એમાં જે તમે ઉદાહરણ આપેલા જે બંધ છે, એ એની અદ્ભુતતા, એનું કૌતુક દર્શાવે છે. એનો કોઈ ઉપયોગ ખરો ભાષા તરીકે? નહીં, એનું એક બ્યુટી, સર્જન જ એમ. એક તમે બ્યુટી આજે હાઈકુ ગ્લોરીફાઈ કયો કરે તો છે. હાઈકુનો ઉપયોગ શું? કરેક્ટ. 17 શબ્દો, રાઈટ, રાઈટ, રાઈટ. 5, 7 ને 5 આમ. એ જે 17 શબ્દોનું એટલે હાઈકુ એમ. પણ એટલે એ લોકોની પાસે જે, મારે કહેવાનો મતલબ એ છે કે ક્રિએટિવિટીની હાઈટ કેટલી એમ. રાઈટ, કે રાઈટ, રાઈટ. આજે ચેસ આપણે એમ કહીએ કે ભાઈ રશિયાએ શોધ્યું કે ચાઇનાએ આપ્યું, પણ હું એમ કહું કે આમાં ચેસના શબ્દો જે છે, તો જેમ ઘોડો 2.5 ડગલા ચાલે છે તો એની 2.5 ડગલાની સિક્વન્સમાં જ આખો શ્લોક ચાલે. અને તમે જુઓ તો આમથી ઉપરથી શરૂ થતા 2.5 ડગલા 2.5 ડગલા 2.5 ડગલા નીચે આવતા 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 પાછું આખો શ્લોક પૂરો થાય ત્યારે એ તમને એનું પેલું પૂરું થાય સિક્વન્સ એની એમ. અને બધા જ શ્લોકમાં એક પણ જગ્યાએ છૂટછાટ વગર, ક્યાંય પણ પહેલાં વગર એ 2.5 ડગલા નીચ ચાલાવે. દેટ મીન્સ કે આપણે ત્યાં ચેસ જે તે ટાઈમે હશે તો જ આ સિક્વન્સ એમાં આવી હોય. પછી
કોઈ આમ તીર છોડતા હોય એ રીતનું એક આખું એનું કાવ્ય બને, તો એ જ સિક્વન્સમાં બધું અંદર શ્લોક આગળ વધતા હોય. પછી 16 પાંદડીનું આખું કમળ હોય તો એમાં એ અંદર જે રીતના એની નીચેથી આમ થઈને ઉપર નીચે આવીને એક પાંદડી પૂરી થઈ, પછી બીજો શ્લોક પૂરો થયો, બીજી પાંદડી પૂરી થઈ, ત્રીજી પાંદડી પૂરી થઈ, ચોથું ચરણ હોય તો પાછું આખું ચારીને બાંધતું હોય એવો શ્લોક આવે. એટલે એ પાછું કોઈ બધા જ તમે જુઓ તો એ સિક્વન્સ, એની પેટર્ન, એ બધું જ મેન્ટેન થાય એમ. હમ. એટલે એ લોકોએ જે જુદા જુદા આ બધા પ્રકારો આપ્યા એમ, તો એ લોકોની પણ એક જે તે ટાઈમે પેલી હશે કે નવું નવું સંશોધન કરવું એમ. પહેલાં એમ કીધું કે હું 4 પાંદડીનું કમળ આ જો શ્લોકથી રચી શકું, તો કે હું 8નું કરી શકું છું, તો બીજો એમ કે હું 16થી કરી શકું છું. એમ એ લોકોની પણ એક જે તે ટાઈમે કોમ્પિટિશન રહેતી હશે આવી એમ. તો કે તમે તો ખાલી કમળ રચી શકો છો, જુઓ હું તો આવું મુરાજબંધ એટલે કે ઢોલક જેવું આખી રચના કરી શકું છું. વાહ. એટલે આવી બધી જે તે સમયે એ લોકોનો એક ઇન્ટેલેક્ચ્યુઅલ ગેમ કે ફિસ્ટ કહી શકીએ રાઈટ. એવું એમનું હશે એમ. એટલે આ ભાષાની એટલી સિદ્ધિ, એટલી સમર્થતા છે કે આવા પ્રયોગો, આટલું બધું સુંદરતા, આટલું સૌંદર્ય એ બીજી તો કોઈ ભાષામાં દેખાણું જ નથી ઉત્પન્ન આપણને. કરી શકે. કરેક્ટ. અદ્ભુત પુસ્તક છે, અદ્ભુતમ સંસ્કૃતમ. મને બહુ મજા પડી છે આ પુસ્તક વાંચીને. આટલું બધું સંશોધન કેવી રીતે કર્યું, ક્યાંથી કયા પુસ્તકોનો રેફરન્સ લીધો, કેવી રીતે? મૂળે તો સીએ છો ને સીએ કંઈ નવરા હોય નહીં. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ પાસે તો લગભગ માર્ચથી લઈને જુલાઈ સુધી તો જી. દુનિયાભરનું કામ હોય, બધાના પૈસાને તમારા ઠેકાણે પાડવાના હોય, અને કોમર્સ તમારો વિષય જી, છે. જી. આમાં તો ઘણું બધું તમે જે સંશોધન કર્યું છે એ ભાષાકીય છે, જી. સંસ્કૃતની પોતાની એક વૈજ્ઞાનિકતા છે, એની એક ગાણિતિક પણ એનો અભિગમ છે. જી. આ બધું કેવી રીતે કરી શક્યા? કયા ગ્રંથોનો આધાર લીધો? શું કોની પાસેથી મેળવ્યું? કેવી રીતે થયું? આમ તો કે ને કે અમારા ભાવનગરના મહારાજાનું એક સૂત્ર હતું, એમનું રાજ્યનું સૂત્ર એમ, કે મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા. એમ મેં જ્યારે શરૂ કર્યું ત્યારે મને પણ ખબર નહોતી કે કોઈએ પુસ્તિકાનું આમંત્રણ આપ્યું ને આવો ગ્રંથ થઈ જશે એનો. પણ ભગવાનની કૃપા, સરસ્વતી માતાની કૃપા કહેવાય કે હું જે ક્ષેત્રના જ્યાં સંશોધનમાં ગયો ત્યાંથી મને ભગવત કૃપાથી બધું મળતું ગયું. અને આવું એક પેલું થતું ગયું એમ. પહેલાં તો વિષયો મારે નક્કી કરવાના થયા કે મારે આમાં કયા વિષયો હું લઈ શકું. પ્લસ મારે એવું પણ ધ્યાન રાખવાનું હતું કે આ પુસ્તક કોમન મેન માટે છે. કોઈ પણ કોમન મેન આને વાંચે, સંસ્કૃતના સોની ખબર ન પડતી હોય ને એવા વ્યક્તિ માટે જ આ છે. સંસ્કૃતના વિદ્વાનોને આ બધી કદાચ ખબર હશે, બરાબર છે. બાકી જેને સંસ્કૃત સાવ કોમન મેન છે, જેને સંસ્કૃત ભાષા માટે ખાલી પ્રેમ છે કે આપણી ભાષા મહાન હતી, આનાથી વિશેષ કાંઈ ખબર નથી, એને કોઈ ફોરેનર્સ પૂછે કે તમારી ભાષા કેમ મહાન, તે દિવસે એમ કહી શકો છો કે લે આ પુસ્તક વાંચ, એટલે અમારું સંસ્કૃત મહાન. આ જે મેણું એક ભાંગવાનું પેલું કહી શકાય એમ, એ અંદરથી એક મને પેલો હતો એમ કે ભાઈ ઇંગ્લિશ માટે આજે આટલું બધું બોલાતું હોય છે, આટલી બધી અવેરનેસ છે, આ લેંગ્વેજ ડેડ લેંગ્વેજ તરીકે કહે છે, તો આને ફરી લોકોના હૃદયમાં આને લાઈવ કેમ થાય? અને એના માટે મારા 8 કલાક ઓફિસમાં ફિક્સ હોય કે હું સવારે ઓફિસે આવું અને 8 કલાક ઓફિસને આપું, પછી મારે બસ પૂરું. પછી ઘરે જઈને મને ઓફિસ યાદ ન આવે, એટલે ઓફિસની એક પણ પ્રેક્ટિસમાં એવી પ્રવૃત્તિઓ નહીં કરવાની જે મને ઘરે જઈને યાદ આવે. એટલે બધું સ્ટ્રેટ ફોરવર્ડ કામ કરીએ એમ. એટલે એક એ પહેલેથી જીવનમાં રાખ્યું હતું કે મારી ઘરની શાંતિ ઓફિસે ભંગ ન કરવી જોઈએ એમ. અને ઘરનું પણ મારે વાતાવરણ એટલું સરસ એમ કે મારા વાઈફ છે એ પ્રોફેસર છે એન્જિનિયરિંગ કોલેજમાં, એટલે થોડુંક મને સહન કરી શકવાની ક્ષમતા કરી કે જો એમનો અભ્યાસ ન હોય તો એ મને સમજી ન શકે એમ. એટલે એટલી એ સુસંસ્કૃત છે કે હું સંસ્કૃતનું સર્જન કરી શક્યો. વાહ. પરેશભાઈ, કદાચ છેલ્લા સવાલ તરફ કે જી. એ તરફ આગળ વધું અને જો હું આપના અભ્યાસ કે આપના આટલા વિશદ જી. સંશોધન પછી એ પૂછું કે આ લેંગ્વેજના લવને
કે એના પ્રત્યેની ના પ્રેમને, એની ગરિમાને, એના મહિમાને રિવાઇવ કરવા માટે, જી પુનરુત્થાન કરવા માટે તમને શું લાગે છે? કયા પગલાં આવશ્યક છે? કયું આપણે સ્ટેપ લઈએ, શું કરીએ કે જેથી આજની પેઢીમાં, આજના લોકોમાં આ ભાષા પ્રત્યે આકર્ષણ જન્મે, પ્રેમ સ્ફુરે, એના તરફ એમનું રૂખ થાય? સાહેબ, મારું જે મેં તમને કીધું એમાં પુસ્તક લખવા પાછળનું કારણ જ એ હતું કે સંસ્કૃત ભાષા માટેની જે આજે એક પેલી થઈ ગઈ છે અરુચિ કહી શકાય, ડેડ લેંગ્વેજ કહી શકાય, તો એને મારે હું એને એવું શો કે હું આજે યુવાનને કહીશ કે તું ભાઈ થોડો આપણી સંસ્કૃત ભાષા મહાન હતી, એટલે એ મને એમ તો કહેશે ને સાહેબ શું મહાન હતી. કોઈ ફોરેનર્સ આવીને પૂછે કે તમે એમ કહો છો કે સંસ્કૃત બહુ મહાન પણ શું મહાન કયો તો શું આપણે બધા નિરુત્તર હતા કે સંસ્કૃત ભાષા મહાન છે, પણ કઈ રીતે એની તો કંઈક સાબિતી આપવી પડશે ને. આજનો યુવાન જે છે એ આર્ગ્યુમેન્ટ્સ કરશે, તમારી પાસે લોજિક માગશે, તમારી પાસે પુરાવા માગશે, તો એને આપવા માટે શું? એટલે જ્યારે આટલું બધે પેલી છે સંસ્કૃત ભાષા માટેની યુનિવર્સિટીઓ આ તે, પણ મને એમ થયું કે ભગવાને બ્રાહ્મણ કુળમાં જન્મ આપ્યો છે તો મારી પહેલી ફરજ છે, બાકી બધાનું જે હોય તે. અને એટલે મેં એક પુસ્તક મારા લખ્યું. માટે તો જે કહેવાય ને કે સામા પ્રવાહે તરવાનું હતું, કેમ કે મારું કોઈ બેકગ્રાઉન્ડ એવું નહીં, મારા પાસે કોઈ મારો સાહિત્ય લેવલનું પણ નહીં અને સંસ્કૃતનું પણ નહીં, અને મારે જૈન સિંહની બોર્ડમાં હાથ નાખવા જેવું હતું કે આ ઉપાડવાનું પણ એક જ હતું. તેમ તમે કીધું એમ કે આજના લોકોને સૌથી પહેલાં તો એક જ વસ્તુ થવી જોઈએ કે એનું મૂલ્ય મળવું જોઈએ, દેખાવું જોઈએ કે સંસ્કૃત ભાષા શું કામ રીચ હતી, આટલી મહાન શું કામ હતી, એ બધું એમને મળવું જોઈએ, એમની અસ્મિતા જાગૃત થાય. રોમન લોકો એમ કહેતા કે કોઈ પણ રાષ્ટ્રને ખતમ કરવો હોય તો સૌથી પહેલાં તેમનો ઇતિહાસ ખતમ કરો, એટલે આપોઆપ એની અસ્મિતા ખતમ થઈ જશે. અને એટલે જ એ જ લોકોએ પાછું એમ પણ કીધું કે ઇફ યુ રિમેમ્બર ધ હિસ્ટ્રી, હિસ્ટ્રી વિલ રિમેમ્બર યુ. કરેક્ટ. તમે ઇતિહાસને યાદ રાખશો તો ઇતિહાસ તમને યાદ રાખશે. એમ આપણે ત્યાં જે સંસ્કૃતને સિસ્ટેમેટિકલી ભાંગી નાખવામાં આવ્યું, તોડી નાખવામાં આવ્યું, કે જે ડિસ્ટ્રોય કરવામાં આવ્યું, અને આપણી ઉપર જે આઝાદીના સમયમાં પણ આપણા જે કંઈ આઝાદીના ઘડવૈયા તેમાંના ઘણા બધા અંગ્રેજો ઇંગ્લેન્ડમાં ભણીને આવ્યા અને પરિણામે એમને પણ સંસ્કૃતનું કોઈ મહત્ત્વ ન દેખાણું. અને એવા સમયમાં મારી જેવો કોઈક ગાંડાને એમ થયું કે આ ભાષાને જીવંત રાખવા એની વૈવિધ્ય, એની પાસેનું વિજ્ઞાન, એની પાસેની કલા, એની પાસેના જે જુદા જુદા પ્રયોગો જે કર્યા છે, આ પેલિન્ડ્રોમ છે, એક આલ્ફાબેટથી શ્લોક છે, આકૃતિઓ છે, સંધિ છે, એના સૂત્રો આપ્યા, આપણે બધા યોગ સૂત્ર જે છે, બ્રહ્મસૂત્ર છે, તો સૂત્ર પણ શું કામ, તો એનું પણ સાયન્સ, આવી બધી મેથેમેટિક્સ, વિજ્ઞાન, આ બધું વાતો જે છે એ હું જો લોકોને પીરસીશ તો લોકોનો સંસ્કૃત માટે ક્યારેક પ્રેમ ઊભો થશે. મેં આ જોયું ને મને આ પુસ્તક રચવાનું મન થયું, એમ કદાચ આ યુવાનો જોશે, વાંચશે, અને એ મારી કરતાં પણ અનેક ગણું ઉત્કૃષ્ટ સંશોધન આમાંથી કંઈક લઈને આવે અને લોકોને ફરી આ ભાષાને મૃતપાય થતી બચાવે, એવી એક આજના યુવાનો પાસે પણ એક અપેક્ષા છે. એટલે આપણે વધારે ને વધારે આના પુસ્તકો વાંચવા જોઈએ. હજી એ સવાલ ઊભો છે કે શું કરવું, શું જોઈએ? હા, એટલે ખાસ તો એના માટેની જે છે ઘણા બધા અત્યારે ઓનલાઈન પણ ક્લાસીસ ચાલતા હોય છે કે જે તમને સંસ્કૃતમાં નાના નાના વાક્યોથી બોલાવવાની શરૂઆત કરે છે. કે ભાઈ તમે રોજબરોજની વાતોમાં, મેં શરૂઆતમાં કીધું કે આપણે સુરેશભાઈ સુજોએ કીધેલું કે ભાઈ 250 શબ્દો જ આપણે વાપરીએ છીએ, એમ સંસ્કૃતમાં પણ ખૂબ સરળ શબ્દોથી તમારું ને મારું રોજિંદું કામ થઈ શકે. આવો પ્રયત્ન પણ અત્યારે ઘણા બધા લોકો કરી રહ્યા છે કે ઓનલાઈન ક્લાસમાં તમને શીખવે કે જેથી કરીને તમે સામાન્ય સંસ્કૃત, આપણે જેમ કેમ આજથી 25-30 વર્ષ પહેલાં રેપિડેક્સ આવી હતી કે રેપિડેક્સમાં નમસ્તે, કેમ ને હલો ને હાય ને, આજની યંગ જનરેશનને કદાચ એ બધું નવાઈ લાગે એમ, પણ આપણે એ બધું શીખતા હતા. તો એવી જ રેપિડેક્સ જેવી હવે ધીરે ધીરે કોઈ જો આવે અને લોકો ધીમે ધીમે આના માટે પણ સૌથી પહેલાં તો પ્રેમ ઊભો થવો જોઈએ. બસ આપણે એમ કહીએ કે મારા બાપા શ્રીમંત હતા, એવું કોઈ કહે તો એ શ્રીમંતાઈનો એને કહેવું તો પડે ને કે જો આ ઝવેરાત એમને ત્યાં પડ્યું છે
એ ઝવેરાતનું દર્શન કરાવશું તો એને પ્રેમ થશે કે ના ના મારા બાપાએ આટલું ભેગું કર્યું હતું ને આટલા શ્રીમંત હતા એમ. એ પ્રેમ ઊભો થશે તો એ પછી ક્યારેક એ ઝવેરાત જોવા જશે, હાથમાં લેશે, એના માટેનો એનો પ્રેમ ઊભો થશે. પ્રેમ ઊભો થશે તો બધું આગળ વેવિશાળ થશે ને પછી લગ્ન એ થશે ને સંસાર ચાલશે. પણ પ્રેમ જ ઊભો નહીં થાય તો આગળની એકે વાત નહીં થાય. એટલે મારો જે પ્રયાસ છે એ ખાલી એટલો જ છે કે સંસ્કૃત ભાષા માટેનો પ્રેમ ઊભો થશે. બાકી તો રસ્તાઓ લોકો આપોઆપ શોધશે. પરફેક્ટ. કોઈ શીખવાનું શરૂ કરી દેશે, કોઈને એમ થશે કે મારે આ ભાષા શીખવી છે, ક્યાં મળશે, કોણ શીખવાડશે, એના માટેના પુસ્તકો કયા, એવી થોડી ડિમાન્ડ વધે. આવા પુસ્તકો ક્યાં જોવા મળે, આવા પ્રયોગો થયા છે તો મારે આ પુસ્તક જોવું છે. એમ થતાં થતાં એક માહોલ ઊભો થાય તો ધીમે ધીમે આ ભાષા જે છે એ થોડી ઘણી પણ જે ટકવી છે એ ટકશે. એવો એક નમ્ર મારો પ્રયાસ છે. વાહ, અદ્ભુતમ સંસ્કૃતમ એ ખરેખર અદ્ભુત પુસ્તક છે અને અમે તમને ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. આટલી બધું સુંદર પુસ્તક અમને પુસ્તક તો ખરું જ, પુસ્તક દ્વારા જી. ભાષા સાથે આટલો ઘરોબો કેળવાવા બદલ કે અમને આટલો પરિચય કરાવવા બદલ અમે આભારી છીએ આપના. તમે સરસ મજાનું આ એક નવું પુસ્તક અને એક નવો વિષય અને એક નવી ચર્ચા છેડી છે. થેન્ક યુ વેરી વેરી મચ. મેની કોંગ્રેચ્યુલેશન્સ ફોર ધ બુક. અને અમે આશા રાખીએ કે તમે હજી પણ સંસ્કૃતના આવા જ વણખેડાયેલા વિષયોને શોધીને અમારા સમક્ષ લાવતા રહો. જલસો એ પણ આજે આ જલસાનો વિષય જ નથી, કોઈ મનોરંજનનું આમાં પહેલું નહીં, અને છતાં જલસાએ આ વિષયને પસંદ કર્યો, મને ખાસ આમંત્રણ આપ્યું, તમારી સાથે આટલો લાંબો વાર્તાલાપ કરવાનો મોકો આપ્યો. એ બદલ મને પણ ખૂબ જલસા માટે એક અલગ જ લાગણી લાગે છે કે ભાઈ સમાજ માટે જેમ તમે જ આજે કેમ આ પુસ્તક જોઈને આટલી જાગૃતિ દેખાડી કે તમારો વિષય નથી છતાંય તમને એમ થયું કે નહીં આ પુસ્તક માટે મારે કંઈક રજૂ કરવું છે. એ મારી ઉપરના પ્રેમને લીધે નહીં, તમારી મારી પહેલી મુલાકાત, પણ પુસ્તકને સંસ્કૃત ભાષા ઉપર તમને જે પ્રેમ લાગ્યો એટલે જે તમે શરૂઆત કરી એવી જ સમાજમાં આ શરૂઆત વધે આગળ થતી રહે અને એનું માધ્યમ જલસો બને. અને નૈષદભાઈ સાથેની આ મુલાકાત જેટલી વિસ્તરે અને સંસ્કૃત ભાષાને એટલું સમાજમાં સ્થાન મળે એવી આપણા બંનેની એક અપેક્ષા હોય. થેન્ક યુ, આપે મને અહીંયા આમંત્રિત કર્યો બદલ. ખૂબ ખૂબ આભાર. ખૂબ આભાર આપનો આ પુસ્તક બદલ, અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ ફોર જોઈનિંગ અસ અને વી વિશ યુ ઓલ ધ લક કે આ પુસ્તક વધારે ને વધારે લોકો સુધી પહોંચે. મજા પડી ગઈ તમને મળીને. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ. થેન્ક યુ. જલસો પોડકાસ્ટના આ એપિસોડમાં અત્યારે અટકીએ. નવા એપિસોડમાં કોઈક વિશેષ વ્યક્તિત્વ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપો. અને હા, બાય ધ વે, આ આખો પોડકાસ્ટ તમે જ્યાં જોઈ રહ્યા છો, જે માધ્યમ પર જોઈ રહ્યા છો, તેની ચેનલને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને એવું બધું તો ખરું જ, પણ મૂળે આ એક એપ્લિકેશન છે, ગુજરાતી સંગીત, સાહિત્ય અને ભાષાને સમર્પિત એપ્લિકેશન છે. પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરજો. જલસો એનું નામ છે. અત્યારે રજા લઉં છું, ફરી જલ્દીથી મળીશું. આવજો.